કોઈ પણ માણસ છે ને જ્યારે જીવતો હોય છે ને તો એના જીવન નિર્વાહ પાછળ અનેક ગણી મહેનત રહેલી હોય છે. કોઈ પણ કામ ક્યારેય સહેલું નથી હોતું અને કોઈ પણ માણસ ક્યારેય નકામો નથી હોતો. આ દુનિયામાં જેટલા જીવ કુદરતે ઉતાર્યા છે ને એ દરેક જીવ અતિ ઉપયોગી અને મહત્વનો છે. સ્વરાજની આ ખાસ રજૂઆતમાં આજે અમે આવી પહોંચ્યા છીએ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા નજીક આવેલા માંગરોળ બંદરના બારા ઉપર. બારા એટલે એક એવો પ્રદેશ જ્યાં નદી દરિયા સાથે સંગમ કરતી હોય. અને હવે આજે આ માછીમાર સમાજના લોકો છે કે જે ફિશિંગ કરે છે, માછીમારીનો વ્યવસાય કરી અને પોતાનું જીવન ચલાવે છે. એવા લોકોના અનુભવો, એમની વાતો સાંભળવા આપણે આવ્યા છે. અને એ લોકો જ્યારે દરિયામાં ફિશિંગ કરવા જાય છે એટલે આપણને બોટ સારી બહુ લાગતી હોય છે, પરંતુ એ બોટને દરિયામાં લઈ જવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. અને એ મહેનતનો અનુભવ કરવા આજે અમે પણ એમની સાથે જોડાયા છે. એટલે અમારા વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને છેલ્લે સુધી જોજો માછીમારોની વ્યથા, માછીમારોની સમસ્યા અને માછીમારોનું જીવન કેવું છે તેની રજે રજની માહિતી. હવે જો આ ભાઈ જે છે માછીમાર એનું એન્જિન ચાલુ કરે છે. અત્યારે અમે મધ દરિયે જવા માટે નીકળી ગયા છે. સ્વરાજ મીડિયા આજે માછીમારોની સમસ્યા જાણવા માટે આવ્યું છે. એમની વાતો, એમના અનુભવો અને એમના જે સુખ દુઃખની વાતો છે એને આજે આપણે વાગોળવાના છે. એક માછીમાર છે જેમનું નામ હૈદરભાઈ છે અને હૈદરભાઈએ હોડીનું એન્જિન ચાલુ કરી દીધું છે અને હવે અમે લોકો દરિયા તરફ જવા માટે નીકળી ગયા છે. અમે દરિયાનો કિનારો છોડી દીધો છે, અરબી સમુદ્રમાં છે. અને આ ભારતના પશ્ચિમ કિનારે આવેલું અરબી સમુદ્ર, એમાંય ગુજરાત એટલે આખા દેશમાં સૌથી વધારે સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય, સૌથી વધારે સમુદ્રી માર્ગે વેપાર કરતું રાજ્ય. અહીં કંડલા જેવા બંદરો છે, મહાબંદરો છે. અહીં સૂત્રાપાડા, માઢવાડ, રૂપેણ બંદર, પોરબંદર, નવા બંદર, ઉના, સૈયદરાજપરા, કોડીનાર, લોઢવા, વેરાવળ, સૂત્રાપાડા આવા અનેક બંદરો છે. અને એ બંદરો પૈકીનું જ એક બંદર એટલે કે માંગરોળ બંદર, માંગરોળ બારા તરીકે જેને ઓળખવામાં આવે છે. અને આજે આપણે એ માછીમાર સાથે અહીંયા વાત કરવાના છીએ. જો એ લોકો માછીમારી કરવા માટે નીકળ્યા છે, એમનો માછીમારીનો શું અનુભવ છે, એમની શું વાતો છે, એ વાતો આજે આપણે એમની સાથે જ કરવાની છે. અને સીધા જે ભાઈ સાથે આપણે જોડાઈ જઈએ, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે આપનું? કમાલ હાજી ઉસ્માન. કમાલભાઈ, કેટલીક ઉંમર હશે તમારી? 47 વર્ષ. માછીમારી કેટલા સમયથી કરો છો કમલભાઈ? અમારો જન્મભૂમિથી માછીમારનો ધંધો છે, બાપ દાદાથી, પેઢી દર પેઢી. હા. તો આ કેટલા વર્ષથી અહીંયા આ કામ કરો છો? જન્મથી તમે કામ કરો છો, તો આ તમારું માછીમારોનું જીવન કેવું હોય છે કમાલભાઈ? બહુ કઠણ હોય છે કે માછીમારનો અત્યારે ધંધો હવામાનના હિસાબથી દિન પેઢી ધંધો ઘટતો જાય છે, મચ્છીનો ઉદ્યોગ બી ઘટતો જાય છે. અમે બહુ જાન મહેનત કોશિશ કરીએ ને તો ગુજારો થાય એવો પરિસ્થિતિ આગળ છે અમારી. હા, રાતના 5 વાગે 4 વાગે જાય તો સાંજના 6 વાગે આવીએ, 7 વાગે આવીએ. તો પેટ્રોલના કાઢતા આપણા ઘર ખર્ચા ઉપડે આગળ એવી પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે. ને નબળી પરિસ્થિતિ આગળ માછીમારોની છે, ટોટલ ને અનેકની એકેય નહીં. અહીંયા માંગરોળ બંદર ઉપર કેટલાક માછીમારો રહેશે? માછીમારો તો અહીંયા લગભગ 700 ઉપર બોટ હોડી છે. અચ્છા, એટલે અત્યારે આપણે જે બેઠા છે હોડી છે. હા, હોડી છે. અને આનાથી મોટી સાઈઝની હોય બોટ. અચ્છા, તો આ જાય ફિશિંગમાં તો એ કેટલા સમય માટે જાય? દિવસ કે કલાક? કઈ રીતે ગણતરી હોય? સાહેબ એમાં એવો છે કે સવારના 5 વાગે નીકળી જાય. હા, સવારના 5 વાગે નીકળે ને તો અત્યારે હોડી આવકમાં છે. અત્યારે બોટ હોડીવાળો આવે છે. હા, એટલે ફિશિંગ કરીને આવે છે બોટ વાળો? હા, ફિશિંગ કરીને આવે છે. અચ્છા, તો એ તમારો ફિશિંગનો ટાઈમ કેટલા? એક દિવસ, 2 દિવસ? નહીં, એક જ દિવસ છે. એક દિવસ? હા, સવારના 5 વાગે જાય ને તો સાંજના 4-5 વાગે આવી જાય. ઓ, એટલે 10-12 કલાક રહેવાનું? હા, 10-12-13 કલાક રહેવાનું. હા, તો એની અંદર તમે કેટલી ફિશિંગ કરીને હોય કે નક્કી હોય ખરા? નક્કી નહીં સાહેબ, આકાશી રોજી છે. એમાં એવો છે કે મળે તો 10-15 હજારનું મળી જાય ને ના મળે તો 2000નું મળે. આમાં 3000નું પેટ્રોલ તો બારવાનું જ. 3000નું? 3000નું પેટ્રોલ રોજનું. એમાં વધી જાય, ઘટે નહીં. 50 લીટર જોઈએ, 30 લીટર જોઈએ, 20 લીટર જોઈએ, 15 લીટર જોઈએ. કોકને 15 જોતો હોય, 25-30 ના નીચે પેટ્રોલ વગર ધંધો થતો નથી એમ સાહેબ. અચ્છા, એટલે આ બોટ છે પેટ્રોલ ઉપર ચાલે? પેટ્રોલ ઉપર ચાલે. અને રોજનું 2500 થી 3000 રૂપિયાનું પેટ્રોલ જોઈએ. અને 10 થી 12 કલાકની ફિશિંગ. પછી એમાં કેટલી માછલી આવશે, કેટલો માલ આવશે એ કઈ નક્કી નથી? કઈ નક્કી. અત્યારે કુદરત ઉપર છે. મારી હોડી રાતના 4 વાગે ગઈ હતી, અત્યારે 3:30 વાગે હોડી આવી. એમાં માલ 2500 થી 3000 નો માલ છે. એમાં 2500 નો પેટ્રોલ તો ગયો.
હા, એટલે કઈ નફો નથી. નહીં, એમાં 3 માણસો જાય, એમાં રોજ બી ના નીકળે એમાં. તો એક બોટ જાય, આ હોડી જે એક જાય એમાં રોજ 3 માણસો હોય, હા, રોજ 3 માણસો. તો એ 3 કામદારોને પગાર આપવાનો. નહીં, જેવી મચ્છી મળે એવી ટાઈપનો એને ભાગ આપવાનો. એક ઘરનો છોકરો હોય, બરાબર, એને કંઈ દેવાનું ના હોય. બીજા 2 માણસ આવ્યા, એને છઠ્ઠું ભાગ દેવાનો હોય. એટલે 6,000નો માલ મચ્છી થાય તો એકને 1,000 રૂપિયા દેવાનું. 1,000 હા, રૂપિયા. પણ પછી 12,000નું થાય, 12,000નું થાય તો 2,000 દેવાના. અચ્છા, એ માલ ઉપર આધાર માલ છે. ઉપર 18,000 થાય તો 3,000 દેવાના સાહેબ. હા. તો આ તમે પેઢી દર પેઢી આ કામ કરો છો, માંગરોળમાં રહ્યો છો, અત્યાર સુધીનો તમારો માછીમારીના વ્યવસાયનો અનુભવ કેવો છે? તમે કેવી ચડતી પડતી જોઈ છે? સાહેબ બહુ જોઈએ છીએ અમે તો, ચડતી પડતી આવી જ રાખીએ છીએ. પણ આ સિઝનમાં અમને છે ને હવામાનના હિસાબથી ધંધા બહુ માછીમારનો તૂટી ગયા. હા, માછીમારને એટલે મહિનો 20 દી જાય તો દરિયાના હવામાન મોજો વધી જાય, હા, પવન વધી જાય. એના હિસાબે માછીમારને 5-7 દી કાંઠે બેસવું પડે. એ ત્યારે અમારે રોજગાર છે ને એ બહુ કષ્ટીમાં છે. ને અત્યારે હવે અમારા આગળ 3 મહિના પછી ચોમાસું બેસશે, બરાબર, 5મા પછી તે ચોમાસું બેસશે તો 9મા મહિના સુધી અમે કાંઠે બેસવાનું. 1 રૂપિયાનું આવક નહીં. અચ્છા, એટલે 5મા મહિનાથી તમારી આ સિઝન બંધ? હા, 5મી 15 હા, બરાબર બંધ થાય તો 9મા ચાલુ થાય. 9મા સુધી 1 રૂપિયાની માછીમાર એટલો ઉભો પૂરી ટોટલ બંદરના ઊભી પટ્ટીના 1 રૂપિયાની આવક નહીં. અત્યારે ઘરના 10-12 સભ્ય હોય, બરાબર, અમારા પરિવાર મોટા હોય, ભાઈઓ બધા ભેગા હોય, હા, બચ્ચા હોય, મા બાપ હોય, એ બધા ભેગાનું પરિવાર હોય. અમારામાં અલગ અલગ ના થાય, બરાબર, અમારા પરિવાર ભેગા હોય. એ ભેગાના અંદર અમારે ચોમાસામાં રોજનો 2-2.5 હજારનું ખર્ચ લાગે. ઘરનું. પછી અમારે ચોમાસાનું 2 લાખનું રાશન લઈએ ને તો અમારો 8મું 9મું ને 10મું આવે ને તો અમારું રાશન 2 લાખનું રાશન પૂરું થઈ જાય. હા, હવે અત્યારે 2 લાખનું રાશન લેવું ચોમાસા માટે 2 લાખ રૂપિયા તો માન ચોમાસું નીકળે. એમાં જો હોડીમાં આવવાવાળા માણસો હોય ને એ અત્યારે અમારે 50,000-60,000 એક એકને દેવા પડે એડવાન્સ તરીકે. આખા વર્ષનો હિસાબ થાય એમાં? હા. અચ્છા, એટલે શરૂઆતમાં આપી જ દેવાનું? હા, આપી જ દેવાનું. પછી જેટલો એને 6,000 આવે તો એના હિસાબ થાય ને તો એને 7,000 આવ્યા તે 5,000 એમાં જમા કરાવે ને 2,000 લેતો જાય. એટલે ચોમાસા દરમિયાન ફિશિંગ બંધ હોય છે? બંધ હોય છે સરકાર તરફથી. હા, એટલે એનું મેઇન કારણ શું લાગે તમને? એમાં સાહેબ એવો છે કે નાના માછીમારને અને મોટા માછીમારને અમને મિસમાં કરી દીધા. પહેલાં અલગ હતા. હા, બોટો છે એ લોન ઉપર હોય, સબસિડી ઉપર હોય, એ લોકોના કામ. અમે અમારી જાન મહેનતથી ધંધો કરીએ છીએ, કમાઈએ છીએ. સરકારની યોજના અમને રૂપિયો એક મળતી નથી. અમારા વીમા ના હોય. અમે સરકારથી એક વિનંતી છે સાહેબ કે અમને ચોમાસામાં દરિયા શાંત હોય ને અમને ધંધો નજીકમાં 1-2 કિલોમીટરમાં કરવા દે તો અમારો ગુજરાન હાકીને અમે ગુજરાન કરી શકીએ, બચ્ચાને પેટ ભરાય કરી શકીએ. તો ચોમાસામાં 6-7 લાખનો અમને ખર્ચો ચડી જાય ને કરજો અમારે કરવું પડે. વેપારી આગળ છે અમારે એડવાન્સ લેવું પડે, બરાબર, 4-5 લાખ 6 લાખ એ એડવાન્સમાં અમારે માણસો બાંધવા પડે, રાશન પાણી લેવા પડે, ચોમાસાના ખર્ચ કાઢવા પડે. એ બેટીને અમે આ ખર્ચ કાઢીને ચોમાસું આવે ને તો અમારે 6-7 લાખનું ખર્ચ થઈ જાય. હવે આ ધંધામાં અમે ભરતા અમે ભરી રહીએ ને કે 5 લાખ ભરાને 2 લાખ રહ્યા તો પાછું બીજો ચોમાસું આવી જાય. હા. એટલે ટૂંકમાં દર વર્ષે એ સિસ્ટમ ચાલતી રહે તો માછીમાર કોઈ દિવસ આગળ જ ના આવે સાહેબ. હા. એટલે તમારી એક એવી માંગણી છે અથવા તમારી એવી રજૂઆત છે સાહેબ કે ચોમાસા દરમિયાન પણ સરકાર દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં તમને માછીમારી ફિશિંગ કરવા દે. અચ્છા, અને બીજી તમે એક વાત કરી કે મોટા માછીમાર અને નાના માછીમાર એને ગવર્મેન્ટે મિક્સ કરી દીધા. અચ્છા, તો એમાં મોટામાં નાના શું એ સમજાવો. આ હોડકા છે અમારા. હા, એમાં આની કોઈ લોન ના હોય, સબસિડી ના હોય કે કોઈ સરકારી યોજના ઉપર અમે બનાવતા નથી. હા, દરિયામાં બોટું દેખાય, મોટી દેખાય. હા, મોટી બોટો. હા, એ બોટું છે ને સાહેબ એ સરકારમાં લોન લીધેલી હોય. હા, બરાબર, એની સબસિડી મળતી હોય. હવે એમાં એવો છે કે 15 ઓગસ્ટ 15 હા, એટલે 15 મે. હા, 15 મે. એ 15 મેમાં એ બોટું ચડતા શરૂ થઈ જાય, એનો કોલ રદ થાય. એના પછી બોટ ડૂબાઈ જાય કે નુકસાન થાય તો સરકારમાં એને સહાયતા ના મળે. બરાબર, ને અમારામાં એવું કંઈ સરકારની સહાયતા અમને કંઈ જોતી નથી ને સરકાર અમને કંઈ દીધો નથી આજ સુધી, અમે કંઈ લીધો બી નથી. અમને કોઈ એવા અમે અભણ છે કે એટલા કોઈ નોલેજવાળા નથી. અમારા મતલબ નોલેજ નથી કે સરકારમાં કેમ પૈસો લેવો, કેમ લોન લેવી, કેમ અમે સહાયતા લેવી, એ અમને હજી અનુભવ નથી સાહેબ. તો અમને સાહેબે ગુજરાત સરકારે વિનંતી છે કે અમે ખાલી આટલો અમને કરી દે કે નાના માછીમાર મોટા માછીમારને અલગ કરી ને અમને ચોમાસામાં દરિયા શાંત દરિયા હોય ને અમારા સમાજનું પ્રમુખ હોય, પટેલશ્રી હોય, એ કહી દે કે ભાઈ તમે 1-2 કિલોમીટરમાં ધંધો કરીને 2-3 કલાકમાં ભાગી આવો તો અમને 2, 5, 10 હજાર, 50 હજાર, 20 હજારનો ચોમાસામાં માલ
મચ્છી મળી જાય તો તમારું પાપલેટ જીવન મળે. ગુજરાન ચાલે. તો એમાં અમે 2-5 દી 8 દી બેસીને અમે ખાઈ શકીએ, 15 દી બેસીને ખાઈ શકીએ. હા, એ તો બરાબર વાત તો છે. સાહેબ એટલે અમારે ગુજરાત સરકારથી વિનંતી છે, અમે કહીએ છીએ કે સાહેબ અમને નાના માછીમારને અને મોટા માછીને ખાલી અલગ કરી દો. તો આ જે મોટી બોટ છે, તમે એને મોટા માછીમાર કયો છો, તો એ લોકો જે બોટ બનાવે એ બોટ બને એટલે સરકાર એને સબસિડી આપે, હા, સબસિડી પછી એના વીમા પણ હોય. વીમા હોય. અચ્છા, પછી એ લોકો માની લ્યો કે ચોમાસામાં તો દરિયામાં ફિશિંગ કરવાની મનાઈ હોય મનાય. સરકારના નિયમ પ્રમાણે, બરાબર છે. હવે છતાં પણ એ લોકો જો જાય તો સરકારી તંત્ર એને દંડ કરતી હશે ને, કરતી તો તમે લોકો જાઓ તો તમને પણ દંડ કરે ને. કરે. બરાબર છે. હવે માની લ્યો કે તમારી ચાલુ સિઝન હોય, 9મા મહિના પછી તમારી સિઝન શરૂ થાય અને એ સિઝન દરમિયાન એ મોટી બોટ ગઈ ફિશિંગ કરવા અને એ ફિશિંગ કરવા જાય અને પછી અંદર એને કોઈ અકસ્માત થાય, એનું એક્સિડન્ટ થાય અથવા બોટ એની ડૂબી જાય અથવા બીજું કાંઈ પણ દરિયો તોફાને ચડે, તો સરકાર તરફથી એમને સહાય મળે કંઈ? નહીં. નહીં, નવમા- એમને પણ ના મળે. ના, પેલા જાય તો ના મળે, 9મા પછી જાય તો મળે. અરે 9મા પછીની વાત હા, કરું, પછી મળે, સરકાર પછી આપે. મળે એમ. હા, મળે. પણ માની લો કે 9મા પછી તમે ગયા તો તમને લોકોને કંઈ મળે? નહીં. અચ્છા, એટલે એ મોટી બોટવાળા છે એને ગવર્મેન્ટ સહાય કરે છે, તમને સહાય નથી કરતી. હવે એક વાત એવી છે કે ઓફ સિઝન, તમારા 3 કે 4 મહિનાની જે ઓફ સિઝન હોય તો એ ઓફ સિઝનમાં તમે લોકો જાઓ તો તમને તો સહાય ન જ મળે, ઓલા લોકોને ન મળે. પરંતુ ચાલુ સિઝન હોય એમાં એ લોકો જઈને એમને કંઈ તકલીફ પડી તો એમને તકલીફ પડે તો એમની સહાય માટે સરકાર છે, પરંતુ તમારી સહાય માટે સરકાર કંઈ ધ્યાન આપતી નથી એવું તમે કહો છો ને? હા, સરકારમાં એવું છે સાહેબ કે અમારા વીમા નથી. હા, એ લોકોના વીમા હોય. હા, વીમા હોય. અચ્છા. બરાબર છે. હા. એ થોડી ગલતી અમારી બી છે સાહેબ, હા, કે વીમા અમારા હોડીના માણસોને કરાવવા જરૂરી છે. જરૂરી છે. હા, બરાબર હા, છે. એ ગલતી અમારી. બધાને કીધું સાહેબ, તમને કીધું લે છે કે અમે એટલી નોલેજ નથી રાખ. નથી. આ માછીમાર બી જોડે ધંધો જો ટાણે કમાવે ને ટાણે ખાય, બસ એટલું સોચ્યું, બીજું કોઈ લાંબુ સોચેલું નથી. મચ્છી એટલો માછીમાર છે ને ક્યાં ઉપરના કાંઠો ટપીને ઉપરના ભાગમાં એનું ઉદ્યોગ નથી. તો તમે સાગર ખેડૂત છો તો તમારા બાળકો પણ આ તમારા આ જ કામમાં હશે ને? હા, થોડા ભણે અમુક. હા. હા, અમુક ભણે ને અમુક આજકાલ આટલો થાય ને તો એને દરિયામાં બેસાડી લેવાનું. શું કરે, માણસો ના મળે તો શું કરવાનું? અચ્છા, માણસોય નથી મળતા માણસો નથી મળતા. કામ કરવા વાળા, કામ કરવા. એટલે તમારે તમારા બાળકોને આમાં ચાલુ રાખવા ચાલુ પડે. રાખવું પડે. હા, બરાબર છે. તો અમુક તમે અમે ભણાવીએ છીએ. હા. હા, અમુક ભણાવે, થોડું ભણીને હોશિયાર થાય ને થોડું ઘણું ભણી જાય ને, હમ. લખતા વાંચતા આવડતો જાય શરૂ થાય પછી અમે ચાલુ કરાવી દઈએ. હા, બરાબર. તો પછી તમારા બાળકો ભણે એના માટે તમારે થોડુંક જાગૃત થવું પડશે ને? થવું પડશે. કેમ કે જો તમને અત્યારે માની લો કે સહાય લેતા તમને નથી આવડતી, પણ કાલ સવારે તમને સહાય મળે એના માટે બી એકાદો જાણકાર છોકરો તમારા સમાજમાં હોય, દીકરો કે દીકરી, તો એ કામ કરી શકે ને? કરી શકે છે. વાહ, સરસ. અચ્છા, બાકી- પછી માની લો કે તમે એમ ગયા હમ. અને તમને રસ્તો મળે હમ. કે કઈ દિશામાં જવું છે, એ કેમ નક્કી કરો? એ સાહેબ માઇન ઉપર હોય. માઇન્ડ ઉપર? માઇન ઉપર. આગળ તો આવી ગયા જીપીએસ આવી ગયા, હા. અરે ફોન આવી ગયા. પહેલા અમારા જમાનામાં ના ફોન હતા ના જીપીએસ, કંઈ નહીં. અમે અહીંથી 30, 35, 40 માઇલ ઉપર વયા જાય. બરાબર. હા. આવકમાં અમને ખબર છે કે અમે 2 દી પછી કે ટીપમાં ગયો, આમાં પેટી હોય, બરાબર, ખાવાનો સામાન ભેગો હોય, અમે 2-3 દી કાઢીને આવ્યા. અમને ખબર જ છે કે આપણો કાંઠો આમથી આવ્યા હમ. તો આમ જ કાંઠો છે. અત્યારે અહીંયા જાય તો અમારો કાંઠો આવે ને કા ઓલી બંદર આવે ને કા આ બાજુ થોડોક પટાવે. આ ગાડી દરેક બોટમાં હોડીમાં જીપીએસસી હોય? નહીં, જીપીએસ હોય? જીપીએસ ને મોબાઈલમાં જીપીએસ. મોબાઈલમાં જીપીએસ હોય. અચ્છા, તો આ મોટી જે બોટ હોય એમાં જીપીએસ હોય? હા, બધી. એમાં ચીપ લાગેલી હોય? હા. અચ્છા, આમાં ના હોય. ના. આ તમે મોબાઈલના જીપીએસ ઉપર ચાલો. પછી આમાં દિશા મેળવવા માટે ઓલો હોકા યંત્ર વાપરે, નહીં, નહીં, નથી. એ તમે નથી વાપરતા? મોટી બોટ વાળા વાપરે, તમે લોકો નથી વાપરતા, એનું કારણ શું? અમારામાં તે રખવાની જગ્યા નથી. આમાં પાણીનો ભેજ બહુ લાગે. અચ્છા. અત્યારે સાહેબ અહીં શાંત દરિયામાં છે આપણે. હા. આગળ તો જાય ને 2 કિલોમીટર જાય તો અહીં આપણે બેસવું મુશ્કેલ થઈ જાય. અચ્છા. હા, ને પાણીની ઝાલકું જ આવતી હોય ઉપર. ઓહો, તો તમે આ સવારથી જાઓ સાંજ સુધી, એટલે આમાં આરામ કરવું ના, સૂવું, નહીં, કાંઈ નહીં? આરામ તો પછી ભોજન માટે? એ ભોજન ટિફિન હોય તો બે ઊભા પર ખાઈ લેવાનું, બેસીને કે ખવાય તો, બાકી આમ પાણીમાં બગડી જાય. ઓહો, તો તમારું જીવન તો બહુ કઠિન છે. શરીરમાં આ શરીર છે ને અમારા માટે કરીને જો આ કેમેરામેનને કહું ફોકસ કરે, આ એક માછીમાર કાકા છે, એમના હાથ જુઓ, એવું લાગે છે કે જાણે એમના હાથમાં સ્કિન ડિઝીઝ હોય. આ લોકો કઈ રીતે જીવન સર્વાઈવ કરે છે આપણા બધા માટે પ્રેરણા છે. એટલા માટે કે વિષમ પરિસ્થિતિઓમાં પણ માણસ ખુશ મિજાજ થઈને જીવે છે અને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવે છે. અને આપણે જ્યારે એસી ચેમ્બરમાં બેઠા હોય અને થોડી વાર માટે પણ જો લાઇટ જતી રહે તો આપણે આકુળ વ્યાકુળ થઈ જતા હોય છે. પરંતુ આ એવા લોકો છે જે ખરેખર આ દેશને, આ રાજ્યને બનાવવામાં, અહીંના માછીમારી ઉદ્યોગને જીવંત રાખવામાં આમનો ફાળો છે એ કહેવું તો બહુ થોડું ગણાશે, ટૂંકું ગણાશે. પરંતુ આ જે કાકા છે માછીમાર, એમણે પોતાનું આખું જીવન
આ દેશ માટે રાજ્ય માટે સમર્પિત કરી દીધું. એટલા માટે નહીં કે પોતાના પરિવારનું ગુજરાન ચાલે, એ તો બરાબર છે કે પરિવાર છે એટલે કમાઈને ખાય, પરંતુ દેશનો માછીમારી ઉદ્યોગ વિકસે એના માટે આવા અનેક લોકો છે, નાના નાના લોકો જે ખૂબ મહત્ત્વના છે. એક સારી એવી પંક્તિ મને યાદ આવે છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી ઓટ છે અને ઓટ પછી જુવાળ. એટલે એ કાકાને જ પૂછીએ, અત્યારે દરિયામાં ભરતી છે કે ઓટ છે? ભરતી છે. ભરતી છે. એટલે ભરતી કોને કહેવાય પહેલાં તો એ અમને સમજાવો. આમાં પાણી છે ને સાહેબ, પાણી અધર થયા, હા. ઓટોમેટિક અધર જેટલા થતા જાય એટલે આગળ પાણી વધતા જાય. હા હા. પછી બહારના દરિયામાંથી પાણી આમ ચાલતા હોય તો પાણી આમ ચાલીને પાણી દબાણ લાગતી જાય. હા. એ દબાતા 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 દરિયો નીચો થઈ જાય, હા. એમાં પાણી ખાડો થઈ જાય, અહીંયા છે ને આખો પટ છે ને આખો સુકાઈ જાય. અચ્છા, એટલે એને ઓટ કહેવાય. હોટ. અચ્છા, એટલે એ ભરતી ક્યારે આવે ને ઓટ ક્યારે આવે? અત્યારે ભરતી છે, હા. હવે રાતના 9 વાગ્યા પછી ઓટ ચાલુ થશે, પાણી ખાલી થતા ચાલુ થશે. અને એ કેટલા વાગ્યા સુધી રહેશે? એ રાતના 3 વાગ્યા સુધી. અચ્છા, પછી 3 વાગ્યાથી ફરી પાછી ભરતી આવશે. પછી ભરતી આવશે. એટલે એ કેટલા વાગ્યા સુધી રહે? એ પછી 11 વાગ્યા સુધી સવારે. સવારે. એટલે સવારે 11 પછી ફરી પાછી ઓટ આવશે. હા, પછી 3 વાગે આવે. જો અત્યારે ચાલુ છે ને, હા. એ 3 વાગે શરૂ થયો, હા. રાતના 11 વાગ્યા સુધી રહેશે. તો આ ભરતી અને ઓટ હોય એવું તમે કઈ રીતે શીખ્યા કે તમારું પહેલેથી નોલેજ? નોલેજ છે. અચ્છા. હા. આ ચંદ્ર છે, હા, ચાંદો છે. હા. ચાંદો છે ને, હા. એ ભરતી શરૂ થઈ. હા. ચાંદો જમીનમાંથી નીકળે ને, આકાશમાંથી નીકળે હા. તો એ ભરતી શરૂ થાય. હા. આમ આવીને આમ સીધો આવી જાય ને ઉપર હા. તો ભરતી ખાલી થતા શરૂ થઈ જાય. અચ્છા. પછી આમ આમ બુડે ને, હા. પછી આ સાઈડમાં આવીને બુડવા શરૂ થયો, પછી ભરતી શરૂ થાય. હા 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 હા. એવી ટાઈપ. તો તમારા તોફાન આવે, વાવાઝોડું આવે, તાવતે વાવાઝોડું, તોકતે વાવાઝોડું, કેટરીના વાવાઝોડું, એ તમારા દિવસો કેવા હતા કાકા? પછી બહુ નવડી રહે છે સાહેબ, પણ એટલા માલિકના ઉપરવાળાના શુકર છે કે અત્યારે અમને કોઈ જાન માલે કે કોઈ નુકસાન નથી થયું. હા હા હા. કોઈ નુકસાન. એટલે વાવાઝોડું આવે ત્યારે પણ તમે દરિયાને કાંઠે જ રહેતા હતા? હા હા. બરાબર. તો હવે માની અમારે લો કે એવો હતો કે સાહેબ, મામલતદાર સાહેબ એને એવી રીતે કીધું કે ભાઈ તમે અહીં નજીકના ઊભી પટ્ટીમાં નજીકમાં રહેતા હો ને હવામાનના હિસાબે તકલીફ પડશે, એ લોકોએ સહાયતા કર્યો, અમને બસો મોકલ્યું, ત્યાંથી માગોળમાં સુવિધા આપી, અમને પૂરેપૂરી સુવિધા આપી, માગોળના માણસો એવી આપી, સરકાર એવી અમને સુવિધા આપી. અમે ગામમાં લઈ ગયા, 3 દી અમને રાખ્યા, જમવું, આ તે, પહેરવું, ઓઢવું, રૂમ બૂમ, નિશાળો, કોલેજો બધા અમને ખોલી દીધું, અમને રાખ્યા 3 દિવસ રાખ્યા. હવામાન સુધરી ગયા ને પછી અમને પાછી બસમાં અહીં મૂકી ગયા. અત્યારે બહુ અમને સુરક્ષા આપ્યો. અચ્છા, બીજું એક મારે તમને પૂછવું છે, આ તમારી પાછળ આ જે વસ્તુ છે આ શું છે? આના ઉપર બાંધવાનું હોય. આના ઉપર? હા, આના ઉપર બાંધીએ ને, હા. એનો છેડો કહેવાય. અહીંથી મુકતા શરૂ થાય ને તો આ હોય, બરાબર. તો આપણો ઝાડને લાંબો આ છે ને, બહુ 1-1.5 કિલોમીટરમાં જાય. હા હા, આમ લાંબુ લાંબુ મૂકવાનું હોય સાહેબ. અચ્છા, આજે માછલા પકડવાની જે ઝાડ છે, ફિશિંગ નેટ, એ ફિશિંગ નેટ છે એ કેટલી લાંબી હોય? 1-1.5 કિલોમીટર? 1.5 કિલોમીટર, અમુક 3 કિલોમીટર બી હોય, 2 કિલોમીટર. હા, એટલે પછી ઓલી જે મોટી બોટ હોય એમાં કેવડી ફિશિંગ નેટ? એમાં સાહેબ એમાં અમુકમાં જે હવા હોય, અમુકમાં હોજા હોય, ઢૈડા. હોજા? હા, ઢૈડા કરતા હોય. હા હા, ઢૈડા કરતા હોય. એટલે ઢેડા કરતા હોય એટલે એ સમજાવો જરા. ઢૈડામાં એવું છે કે હોલ મૂકે, હા. પછી હોલમાં ખેંચે ને પછી નાનો મોટો માલ આવે એમાં. એમાં તો શું છે, એ લોકોનો બી ગુજરાની ના ઉપર હાલતો નહીં, એ લોકોનો પેટ્રોલ ને ડીઝલના ખર્ચ બી બહુ મોટા હોય. મોટી બોટના? મોટી બોટના એમાં ડીઝલ બહુ મોટા હોય, બોટ આખો દી બોટ ચાલુ હોય, હા. સ્ટાર્ટિંગ હોય, એમાં ડીઝલના ખર્ચા બી લોકોના વધતા હોય. અત્યારે નાના માછીમાર અને મોટા માછીમાર બેયની તકલીફ છે સાહેબ. એમ? હા, બેયની તકલીફ. આ મોટા માછીમારું છે એને બી કોઈ આટલી ફિશિંગ નથી મોટી ઉતરતી કે પહેલાં જો ઉતરે હતી એટલી એ લોકોને બી નથી ઉતરતી અત્યારે. હા, એટલે દરિયામાં માછલામાં ઘટાડો પડી ગયો. તો તમારી સિઝન 9મા મહિના પછી શરૂ થાય અને ક્યાં સુધી ચાલે? 5મા મહિના સુધી? 5મા મહિનાની 15 તારીખ. એટલે 9મા મહિનાની કેટલી તારીખથી શરૂ થાય? 9મા મહિનાની 1લી તારીખ શરૂ થાય. એમ? તો 9, 10, 11, 12, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મા મહિનાના 15 દિવસ, એટલે 9.5 મહિના આપણે 8.5 મહિના ગણો તમે. 8.5 કે 9 મહિના. બાકીના 3 મહિના 3.5 મહિના તમારે એમને રહેવાનું. એમને રહેવાનું છે. અચ્છા, તો એ સમયગાળા દરમિયાન તમને કાંઈ આવકનો કોઈ જરિયો નથી? એક રૂપિયાની આવક નહીં સાહેબ. અચ્છા. બીમારી સીમારી હોય સાહેબ, એમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, હા. પછી અમારા ચોમાસાનો અમારા પરિવાર માલિકની મહેરબાની મોટો હોય, એમાં ખાવા પીવાનું કોઈ બીમારી સીમારીમાં, લગ્ન પ્રસંગમાં, વધામણામાં, એ અમારે એક દિવસનો 3-4 હજારનો ખર્ચ ગણીને હાલવાનું છે. એક દિવસનો 3.5 મહિનાના દિવસ કેટલે થયા? 120. બરાબર, 120 દીમાં તો તમે 3,000-4,000 થી ખર્ચો ગણી લ્યો તો અત્યારે 3-3.5 લાખ રૂપિયા ઈ જશે. અચ્છા, આ જે ફિશિંગ નેટ છે એમાં મોટો માલ આવે, નાનો માલ આવે? નાનો જે ઝીણકો માફી સાઈઝનો આવે, જો આ સાઈઝ છે ને એ આવે 100-150 ગ્રામ. અને આ જે નાના નાના આ છે આ ગોલ શું કયો છે? હા, પાંડા કહે છે. પાંડા.
તો એનું બાંધવાનું કારણ શું છે કાકા? અને નીચે બેસાડવાનું. અચ્છા, એટલે એ તરિયામાં બેસે? નહીં તો એમને એ જઈને રોકાઈ જાય, ઓલો જાબો છે ને બોયો હા. એના ઉપર એ રોકી દે. હા 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 હા. પછી એને કેટલી વાર સુધી તમે દરિયામાં રાખો? એમાં 4 કલાક 3 કલાક 5 કલાક. પછી એમાં માલ પકડાય હા, પછી જાય, ખેંચી ખેંચી લે એમ? હા ભાઈ કઢી. એટલે ઈ જેમ તમે એ માલ અંદર ભરાતો જાય, માછલી અંદર આવતી જાય, એમ તમને ખબર પડે? હા હા. અચ્છા, એટલે પછી તમે 3 કલાક સુધી રાહ જુઓ. હવે માની લો કે તમે આ લઈને જાઓ તો અંદર કેટલે સુધી જાઓ? એમાં કંઈ નક્કી 7-8 માઇલ 10 માઇલ. એટલે માઇલ એટલે 1 માઇલમાં કેટલા કિલોમીટર ગણીએ? 1.5 કિલોમીટર થાય. ઓહો, એટલે માની લો કે 10 માઇલ ગયા તો તમે 15 કિલોમીટર આવ્યા ને? હા 15. બરાબર ને? માની લો કે આપણે 10 માઇલ અંદર ગયા હા તો આપણે 15 કિલોમીટર અંદર દરિયામાં છે. હા. પછી 15 કિલોમીટર અહીંથી જવા માટે ટાઈમ કેટલો લાગે દાદા? એમાં 1.5 કલાક જેવો. ઓહો, એટલે 1.5 કલાક અંદર જવાનું. હા 1.5 કલાક. પછી અહીંયા 3-4 કલાક તમારે આ કામ કરવાનું તમારું ફિશિંગનું. પછી 3 કલાક અહીં માલે આમાં પડે આમાં. હા. પછી આમ ઉપાડવામાં 2 કલાક નીકળી જાય. ઓહો હો હો. ખેંચવા એક ધારા ખેંચે તો 2 કલાક પૂરી નીકળે. હા. 2 કલાક પછી આવીને આ કાંઠે આવી હા, ને પછી 2 કલાકમાં તમે અંદર આ ઝાડ લઈ લ્યો, લઈ લે. પછી તમે આ ઘરે આવવા માટે નીકળો. પછી 1.5 કલાક આવકમાં લાગે. પછી ઘરે આવીને અહીંયા કાંઠે અહીંયા જમી હા. પછી અમારા માલ હોય ને પછી ખખરી કાઢીને પછી ઝાડને કમ્પ્લીટ કરી પછી ઘરે જવાનું. અમારે રાતના 4 વાગી ગયા ને તો સાંજના 7-8 વાગી જાય એમને. ઓહો. પછી ઘરે ના જવાનું, આઈને જમવાનું બી કાંઠે જ આવી જાય. હા હા. એટલે બપોરનું જમવાનું તો હોય જ નહીં ને? બપોરનું સવારનો બી ના હોય. સવારે પણ નહીં? સવારનો એવો કે ટિફિન હોય, ટિફિનમાં સારો હોય તો ખાઈ લેવાનું, બાકી આમ ઉથમો રહી જાય તોય ફેલ. હા હા હા. એ તો ઓલી દરિયાની આ જે મોજા આવે અને એ પાણીનો પ્રવાહ આવે તો એમાં તમારું ટિફિનમાં પાણી લાગી જાય તો એ ખાવાનું ખરાબ થઈ જાય એમ. તો એ છતાં બી ખાવું પડે, ભૂખ કોઈને મુકતી નથી સાહેબ. હા હા, ક્યાં બાત હે, ભૂખ નથી મુકતી. ક્યાં બાત હે. બહુ ખાધેલું છે સાહેબ અમે. હા હા. અમે ખાધેલું છે. વાહ, અત્યારે એ જે અમે થોડું ઘણું સવારના ખાઈને બે રાખી દીધું હોય, વધ્યું હોય ને અમુક ટાઈમમાં ભૂખ એટલી લાગેલી હોય સાહેબ કે સાંજના 5 વાગ્યા હોય ને તમને ભૂખ સહેન ના થાય, મશીન અટકી ગયો હોય, હા. ભૂખ સહેન ના થાય, પછી આમ ગંધાતો હોય, આમ બટકો ભરીને આમ શોરમ આવતી હોય ગંધવાની સાહેબ, એવી ખાધેલું છે. હા, એ તો બરાબર છે, પછી તમારી ભૂખ આ છે ને? પરિસ્થિતિ છે એટલે. ભૂખ છે ને ભૂખ નથી. આ એન્જિન છે એ કેટલો સમય એક સાથે સતત ચાલી શકે? કલાક 2 કલાક? નહીં, આ તો 7-8 કલાક 10 કલાક ચાલી શકે. એમ? પછી એમાં ડીઝલ કેટલું જોઈએ? એમાં જેટલો રલિંગ ઉપર જેટલા માઇલ ઉપર જાય એટલે ડીઝલ પેટ્રોલ જોઈએ એને. એમ બની લો કે આપણે 10 માઇલ અંદર જાય તો કેટલું જોઈએ અંદર ડીઝલ? એમાં આપણે 20 લીટર ચાલવાનું હોય. 10 માઇલમાં 10 એટલે અંદર જઈ શકો ને પાછા આવી શકો? હા, આવી શકે. ઓકે ઓકે ઓકે. તો બીજું તમારા વિશે, માછીમારોના જીવન વિશે કંઈક એવી વાતો કરો. હવામાન જ્યારે વાવાઝોડું ખરાબ આવે, હવામાન ખરાબ હોય તો તમારે એ ત્યારે તમને દરિયામાં જવાની છૂટ હોય કે ન હોય? એમાં સરકાર તરફથી અમને મનાઈ આવે અમુક, ભાઈ દરિયા તુફાન નજીક આવી ગયો ને તમે દરિયામાં કોઈ માછીમાં જતા નહીં, 3 નંબરનું કે 2 નંબરનું બંદર ઉપર સિંગલ લગાવી જાય હા. તો અમારે બંધ કરી દેવું પડે. અચ્છા, હવે આ તમે વાત કરી 3 નંબર અને 2 નંબરનું સિગ્નલ, હા. તો આપણે ઘણી વખત ન્યૂઝપેપર એટલે કે છાપામાં, પછી ન્યૂઝ ચેનલમાં એવું સાંભળતા હોય કે માંગરોળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ, પોરબંદર ઉપર 2 નંબરનું સિગ્નલ. એ 2 નંબર 3 નંબર શું હોય છે એના વિશે કંઈ ખ્યાલ હોય મને તમને આટલી જણાવો? નોલેજ એમાં નથી, એમાં આટલી નોલેજ છે કે તુફાનનું વધઘટ હોય, હા. કે અહીં તુફાન ચડવાનું છે, અહીં નુકસાન વધારે કરવાનું છે, કે માંગરોળ જુનાગઢ જિલ્લો જેટલામાં છે એટલામાં નુકસાન મોટો થશે, તુફાનની ચડવાની અહીંયા જગ્યા છે, હા. અહીંયા 1 નંબરનું 2 નંબરનું સિગ્નલ લાગે, અમુક જે પરિસ્થિતિ નાબડી હોય કે અહીંયા આવે ને નુકસાન ઓછો કરશે, અહીંયા 3 નંબરનું હોય, એવી ટાઈપનું મને નોલેજ છે સાહેબ. અચ્છા, એટલે માની લો કે જેમ વધારે વાવાઝોડું ખતરનાક હોય હા. એમ સિગ્નલ વધતું જાય, એટલે 3 માંથી પછી 2 થાય, 2 માંથી 1 થાય. ઓહો, બરાબર. એટલે 3 નંબરનું સિગ્નલ લાગે એટલે વાવાઝોડાની અસર થોડી ઓછી હોય. ઓછી. અચ્છા, તો પછી તમે મધદરિયે જાઓ તો પવનના સુસવાટા, દરિયાની આ પાણીની થપાટો એ કેવી કોઈ દાદા? સાહેબ એ તો હવે માછીમારને ખબર છે, નો એક ઉપરવાળો જોઈએ. હા હા આ કપડાં અત્યારે સુકેલા છે સાહેબ, પ્લાસ્ટિક નથી આવતી એવા કપડાં થઈ જાય અમારા, હા. ખારા પાણીથી. ખારા પાણી. ભીંગે ને સુકે, એમાં ઠંડી, હા. એમાં પાણીનો વાછટ એટલે ઝાપટા ઝાપટા. હા. ને બેસવાનું અહીં સુકૂન છે. યા તમે અજાણા છે અજાણી વ્યક્તિ સાહેબ, અત્યારે તમે આમ ઊભી ના શકો, તાકાત નથી તમારી. એમ? હા, તાકાત નહીં, અહીં બેસી ના શકો, તમારે આમ પકડીને આમ બેસવું પડે. અમારા ભેગા માણસો સાહેબને આવેલા છે. હા. હા, મારા સંબંધી છે સાહેબ, બરાબર. સાહેબો અમારા રાઉન્ડમાં આવે, કમલભાઈ આપણે રાઉન્ડ મારવા જવું તો આવે, અમે ગયા તો સાહેબ ઊભી ના શકે, એટલી પરિસ્થિતિ બહાર દરિયાનો પવન હોય તો એટલી પરિસ્થિતિ નબળી હોય. એ તો અત્યારે શિયાળામાં પવન હોય ખરા? હા, આ પવન એટલા અહીંયા એટલા લાગે ને સાહેબ, 10 માઇલ ઉપર વયા જાવ તો આપણે ઊભી ના શકીએ, આમ ઝાપટા જ આવતા હોય ઉપર. એમ? હા. ઓહો.
અને ઓલી જે મોટી બોટ હોય કમાલભાઈ ઈ જ્યારે ફિશિંગમાં જાય તેની ફિશિંગને કેટલા દિવસની એ તો હોય 15 દી 20 દી 15 દી એવો એમ હા 15 દિવસ દરિયામાં જ રહેવાનું 15 દરિયા ખાવું પીવું બધું ત્યાં એ બી તુફાન અમુક વાવાઝોડા માફો જેવા નબળા હોય ને એમાં બી દરિયામાં બીજાડા પડ્યા હોય હા આપણે ચિંતા થાય કે ભાઈ આપણે ઘરે બાળ બચ્ચા ભેગા છે અત્યારે મા બાપ બચ્ચા બાળને મૂકીને અહીં દરિયામાં પડ્યા છે એવું બી આપણને લાગે અફસોસ થાય આપણને દરિયો હવે માની લો કે તમે અત્યારે આટલી આ બધી આ બોટ દેખાય છે ને કમાલભાઈ તો તમે પણ અહીંયાથી આપણે જઈએ છીએ આ બોટમાં બેસીને બરાબર તો કંઈ એક્સિડન્ટ કે એવું કંઈ થાય ઓછો સાહેબ એમ હા 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 તો તમે ત્યાં શું જોઈ રહ્યા છો કમાલભાઈ તમે કોઈને શોધી રહ્યા છો અવાજ આવે બચ્ચા રમે કે શું છે અચ્છા બાળકો રમે છે એનો અવાજ આવે છે તો કમલભાઈ આ એક્સિડન્ટ થાય એવું કોઈ શક્યતા ખરી દરિયામાં રોડ ઉપર તો ગાડીઓના ઘણા બધા એક્સિડન્ટ અહીં 99% ઓછો થાય એમ હા 1% થાય અચ્છા પછી બીજું એક તમને પૂછવાનું હતું રાત્રિના સમયે જ્યારે ફિશિંગ કરતા હોય ઓલી કંઈક લાઇટ વાળો એક સમસ્યા છે એ લાઇટનું સાહેબ એ લાઇટ શું છે પહેલા તો અમને એ લાઇટ સમજાવો ફિશિંગ ઘેરા ફિશિંગ એ એક અલગ અલગ વસ્તુ છે સાહેબ હા અમુક આગળની બોટો આવે આ બાજુની ગામની હા નવસારી વાપીને આ બાજુની ગામની આવે આગળના ગામ મને યાદ નથી સાહેબ એમાં લાઇટો મોટી મોટી લાઇટો એક લાઇટ 5,000 વોલ્ટેજની હા એમાં ઉપર બારે બાંધીને પાણીમાં આમ જમીન ઉપર મૂકે એ માછલા ભેગા કરે હા માછલા ભેગા કરીને પછી આને ઘેરો કરી લે ઘેરો કરીને ખેંચે ને તો એક બોટમાં ટનનો હિસાબથી માલ આવે સાહેબ હા 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 બરાબર છે હા હવે સરકારને એમ માંગ છે કે ભાઈ લાઇટો બંધ કરો હવે લાઇટો આ લાઇટ છે હા અમારી લાઇટમાં શું છે કે ઓલે બાજુ જો બાંધેલા છે સાહેબ એમાં આ ઓડીમાં બાંધેલા છે ને ઉપર દેખાય કારા કારા એમાં લાઇટો હોય 50 100ની એ 15-20 લાઇટો હોય ઉપર રાખવાની એમાં એક જ મચ્છી આવે ઓલો નર્સિંગો કરીને છે ને એ જ મચ્છી આવે બીજી મચ્છી કોઈ આવે નહીં એ બી અમુકને આવે 100 કિલો આવે કોઈને 10 કિલો આવે કોઈને 5 કિલો આવે કોઈને 20 કિલો આવે એવી ટાઈપનું બીજો કોઈ એમાં મચ્છી આવતી નથી હવે એમાં આ લાઇટો બંધ કરો ઓલી લાઇટ બંધ કરવાનું છે તો આ લાઇટો બી તમે બંધ કરો એવી રીતેની પરિસ્થિતિ છે સાહેબ અચ્છા તો એ લોકો જે લાઇટ વાપરે એ કઈ લાઇટ કહેવાય એ લાઇટો અમે તો એનું નોલેજ નથી સાહેબ દરિયામાં દેખાતા હોય ને 10 કિલોમીટરમાં હોય તો અહીં ઉજાળો પડતો હોય સાહેબ અચ્છા એટલું બધું પ્રકાશ એટલો ફેંકે બધી પ્રકાશ મૂકે અચ્છા અને તમારી જે લાઇટ છે નોર્મલ છે નોર્મલ સાહેબ એટલે ગવર્મેન્ટે એ લાઇટોને પણ પ્રતિબંધ મૂક્યો ને તમને મૂક્યો એટલે તમારું કહેવાનું એમ છે કે હકીકતમાં એ લાઇટ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ તમને માછીમારી રાતના કરવા દેવી જોઈએ ઓકે અને એને લાઇટ ફિશિંગ કયો લાઇન ફિશિંગ શું કયો એ લાઇન ફિશિંગ છે ને આ બોટોવાળા છે ને ભેગા હાલતા હોય એને લાઇન ફિશિંગ કહે હા ને ઓલી બોટું છે ને એ બોટો બધા એ માછી મારે એવો નથી કે અમે જો ખારવા સમાજ છે મચ્છિયારા સમાજ છે બધા અમે વિરોધ છે કે આ ફિશિંગ બોટ છે કે લાઇટો મૂકીને મચ્છી મારે છે એને બંધ કરાવો સાહેબ અચ્છા તો એ પણ કરતા તો તમારા માછીમારોમાંથી જ કોઈ હશે ને નહીં એ કરવા વાળા કોણ એ આ બાજુના છે વાપી બાજુના ને આ અચ્છા બાજુના દક્ષિણ ગુજરાત સાઈડના side. વાપી વલસાડ નવસારી વાંસદા ચીખલી અચ્છા બરાબર એટલે એ સાઈડના જે બંદરો છે ત્યાંથી માછીમારો પણ એ લોકો ત્યાંથી છે કે અહીંયા આવે માછીમારી કરવા એમ હા એટલે એને એવી રીતે માછીમારી કરવાની છૂટ હોય હા છૂટું તો તમારે લોકોને આ ત્યાં લઈને જવું તો તમને પણ છૂટ આપે હા ગુજરાત સરકારમાં ક્યાંય બી જઈ શકીએ પણ એમ હા ગુજરાતમાં મહારાષ્ટ્રમાં બી અમુક જાય છે ધંધો કરવા એમાં પરમિટ માંગવી પડે દરિયામાં અચ્છા ઈ કોની પરમિટ માંગવી પણ અહીંયાના ફિશરીઝ ખાતાની ફિશરીઝ ખાતાની અહીંની ફિશરીઝ ખાતાની અચ્છા એટલે અહીંનું ફિશરીઝ ખાતું તમને મંજૂરી આપે તો તમે મહારાષ્ટ્રના દરિયામાં જઈ શકો હા દરિયો આવી જાય સાંધો આમાં શું છે એ અત્યારે ખબર કેમ પડે કે આ દરિયો છે એ મહારાષ્ટ્રનો છે ને આ ગુજરાતનો એ ખબર નથી પડતી સમુદ્રના અંદર એ ખબર નથી પડતી નથી પડતી આમાં પાણી ચાલતા હોય આ પાણી છે ને હા. આપણે સાંજ લાગે ને તો પાણી આમ ચાલતા હોય ને આમ ચાલતા હોય આપણે આ અત્યારે ગુજરાતની શરતમાં હોય ને આપણે મહારાષ્ટ્રની શરતમાં કાંઈ વયા જાય આપણને ખબર ન હોય તો પછી એ તો ઓલા જે આપણે ઘણી વખત સમાચારમાં સાંભળતા હોય કે પાકિસ્તાનના માછીમાર પકડાણા હા અથવા તો આપણા માછીમાર અહીંયા પકડાઈ ગયા ઈ કેમ ઈ કઈ રીતના પકડાય તો ઈ લોકો અંદર ઘૂસી કેમ જાય છે કે આ બીજાનો દરિયો છે ને આપણે ઘૂસી ગયા ઘૂસી નથી જતા સાહેબ હા પાણી એવી ટાઈપના ચાલતા હોય હા બરાબર એ લોકો પાણી એવી રીતે આપણે સમજી ગયા અહીં ઊભા બરાબર હા, હા. તો આપણે ક્યાં પહોંચી ગયા ક્યાં ઊભા હતા હા આપણે તો બહુ દૂર હતા હા ક્યાં પહોંચી ગયા હા બહુ દૂર પડી ગયું બરાબર હવે વहाँ માછીમારી કરતા હોય હા. ને અહીંયા પાણી ચાલતા હોય ને અહીંયા ઓલે દરિયામાં ઓલામાં ટપી જતા હોય ઓલી શરત ટપી જતા હોય હા હા બરાબર એટલે એ પાણીનો પ્રવાહ ઈ તરફ એ હોય તરફ હોય
એટલે હોડી તમારી એ તરફ જતી રહે. રહે આપણને ખબર ના હોય. અચ્છા, કાંઠો તો દેખાતો ના હોય. પછી અહીંયા ઓલા કોસ્ટ ગાર્ડ વાળા હોય શું હોય? કોસ્ટગાર્ડ આપણે તો ગયા નથી સાહેબ, આપણને એમાં કોઈ જાજી નોલેજ બી નથી સાહેબ. આપણે તો સમાચારમાં બી પછી સાંભળી. આ કોસ્ટ ગાર્ડ વાળા જે હોય છે એ તમને કઈ શું કહેવાય રસ્તામાં આમ પેટ્રોલિંગ દરમિયાન મળે ખરા? હા મળે ને. એમ હા કઈ મદદ હેલ્પ જોતી હોય તો કરે ખરા? હા જોતી હોય કરે સાહેબ, એમ હેલ્પ કરે. અમારા છે ને આ હોડીના જે ટોકન હોય હા બરાબર, હા એ અમારા આ છે ને અમારા ટોકન કાઢેલા હોય સાહેબ, હા. કે આ ટોકનના પછી માની લ્યો કે તમે કોઈ 4 વ્હીલ કે 2 વ્હીલ લ્યો તો તમારે એની લાયસન્સ ને આરસી બુક ને પીયુસી ને હોય. આમાં એવું કઈ હોય? હા બધા. આમાં શું હોય એવું? આમાં હોડીનો કોલ હોય, લાયસન્સ હોય ને આપણે ટોકન હોય. અચ્છા, અમારે 8 દિનનું ટોકન કઢાવીને દરિયામાં જવાનું. પછી એમાં આપણે એવું બનતું હોય કે દાખલા તરીકે હું ડ્રાઈવર છું તો મારી પાસે મારું લાયસન્સ છે, ગાડી મારા શેઠની છે તો એ કાગળિયા શેઠના નામે હોય. હા વાંધો નહીં, તો એ ચાલે? ગાડીમાં ચાલે? આમાં એવું ચાલે? હા ચાલે. અચ્છા, આમાં એવું હોય પણ છે ને? અત્યારે મારા નામની હોડી છે સાહેબ, હા. મારા દીકરા મારા ખલાસીઓ એના નામ લગાવવા પડે ટોકનમાં. એમ? હા એના નામ હોય તો જઈ શકે સાહેબ. તો આમાં કેટલા ખલાસી ને તમે હોઈ શકે એમાં? 3 જણા 4 લોકો, કેટલા લોકો હોય? અને કમાલભાઈ બીજું એ પૂછવાનું હતું, જેવી રીતે ગાડીમાં આરસી બુક હોય એમાં એવી રીતે આમાં શું હોય? આમાં સાહેબ એમાં એવું છે કે આ લાયસન્સ હોય હા બરાબર, હા આમાં લાયસન્સ હોય ને હોડીનો કોલ હોય હા. બરાબર. એ કોલ ઉપર છે ને તે અમને તો આ જો આ કમાલભાઈ સાહેબ, આ બીજું મારે ટોકન તમને છે. પૂછવાનું હતું. હા એ તો બરાબર તમે બરાબર. બતાવ્યું ટોકન. હા અમારા આ ટોકન છે. અચ્છા, હા આ ગફૂર નામનું. હા ગફૂર ને સબીર. અચ્છા, હા હા હા. તો કમાલભાઈ હું એમ કહું છું, આ મત્સ્યોદ્યોગ કમિશનર, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર, ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ, માલિકની વિગત, બોટની વિગત અને ટોકનની વિગત અને ખલાસીની વિગત, આટલી બધી વિગત નાખવાની એમ? હા અચ્છા, તો આમાં એવું લખ્યું છે બોટનો પ્રકાર FRP OBM ક્રાફ્ટ, બોટનું નામ અલ બગદાદી. હા અચ્છા, આમાં પણ તારીખ આપી છે લાયસન્સની હા એમ? લાયસન્સ નહીં. પછી રજિસ્ટ્રેશન નંબર હોય. હા અચ્છા, ઓપરેશન સેન્ટર માંગરોળ બારા, બરાબર છે. એન્જિનનું મોડેલ, બધી ટૂંકમાં વિગતો આમાં લખી છે. તો આપણે અત્યારે આ દરિયામાં જે જાય છે તો આ હોડી છે આમાં ઊંચી નીચી થાય છે, તો આનો વધારે અંદર જાઓ તો આના કરતાં પણ વધારે થાય ને? આજે 99% વધી જાય. એમ? આજે 1% નથી. એમ? હા તો અમને તો જો કે આમાં થોડીક આમ ડર જેવું લાગે છે. 99% વધી જાય. એમ? હા 99%. તો કમલભાઈ તમારી એક રજૂઆત એવી હતી કે પેલી લાઇન ફિશિંગ તમને નાના માછીમારોને લાઇટ ફિશિંગ કરવા દે, અને બીજી તમારી એક એવી રજૂઆત હતી કે મોટા જે સાગર ખેડૂત છે અને નાના સાગર ખેડૂત, જેવી રીતે ખેડૂત હોય છે એમાં મોટો ખેડૂત નાનો ખેડૂત, એવી રીતે તમને જે મિક્સ કરી દીધા એમાં અલગ અલગ કરે, એની વ્યાખ્યા અલગ અલગ કરે અને સરકારી પ્રમાણે કોઈ યોજના બનાવે. સાહેબ એમાં યોજના એવી કે અમને તો સરકારે વિનંતી છે કે સાહેબ અમને ખરો દરિયો હોય ચોમાસાનો, એમાં અમુક ટાઈમમાં 5-15 દી દરિયો સાવ શાંત હોય, એમાં કદાચ અમને સરકારે નજીકમાં જવા દે 1-2 કિલોમીટરમાં, અમે 4-5 કલાકમાં અમે ધંધો કરીને આવી જાય તો એમાં 25-30 હજાર 40 હજારનો સાહેબ માલ મળી જાય અમને. કેમ કે આમાં પાપલેટ આવે બરાબર ચોમાસામાં પાપલેટ વધારે ચોમાસામાં આવે. ચોમાસામાં પાપલેટની સિઝન આવી એમાં અમને 25-50 હજારનો માલ મળી ગયો તો અમે 5-15 દી બેસીને ખાઈ શકીએ અમે. અચ્છા, તો તમે અત્યારે માની લો કે આ સવારે આજ ગઈ હતી ને બોટ, તો આ બોટ સવારે ગઈ હતી તો આજે શું માલ લઈને આવી? પાપલેટ નહીં, એદુ. હા જો ખખરેવા એ ટાઈપની એદુ આવે સાહેબ. બરાબર. અને પછી પાલવો ને એ પછી ડાય ચોમાસામાં બધાય એ બધું ચોમાસામાં આવે. ઝીંગા, નરસિંગા સિઝનમાં આવે. અચ્છા, ગોબદા ને એ સિઝનમાં બધી સિઝનમાં. એની સિઝન ક્યારે હોય? એ ચાલુ જ છે અત્યારે. અત્યારે એની સિઝન ચાલુ છે એટલે ટૂંકમાં તમને રોજ મળતું તો હશે ને એ બધી, કે માછી ન મળે? અત્યારે આમાં માછી નથી દરિયામાં, આગલી રહી અમુક સમય આવે મછી. એમ? હા બાકી આગલી પાલવી જ મારવાની. અચ્છા, બીજી વસ્તુ એ છે કે તમે અત્યારે આપણે અહીંયા દરિયામાં બેઠા છે, હવે માની લો કે આપણે અત્યારે ફિશિંગ કરવા ગયા તો એ તમને ખબર કેમ પડે કે આપણે અહીંયા મચ્છી મારવી છે ને અહીંયા મચ્છી મળી રહેશે? એ તમે કઈ રીતે જાણો? સાહેબ એક એવી નોલેજ છે જી માછીમારોની કે માછીમારો પાણી તો પાણી જોતા હોય, આ પાણી કેવું છે, આમાં કઈ હશે કે નહીં, પછી આ ઝાડ મૂકીને થોડુંક ચેક કરવાનું કે હશે કે નહીં, આમાં કોઈ દેખાય તો મૂકી દેવાનું, ના દેખાય તો પાણી બીજી જગ્યાએ ભાગવાનું. અચ્છા, તો એવી રીતે માની લો કે તમે એક જગ્યાએ ગયા ન મળ્યું, 2 જગ્યાએ ગયા ન મળ્યું, તો એમ તમારે ફરવું પણ પડતું હોય? હા જાજો ફરવું પડે એમ. અને આમ નામ પછી ભાગી બી આવવું પડે. ઘણી વખત માની લો કે તમારે 4-5 જગ્યાએ તમે શોધ્યું, તમને ખબર ન પડી કે અહીંયા માછલી છે કે નહીં, તો પછી તમે કેટલીક જગ્યાએ શોધો? 4-5 જગ્યાએ શોધો ને પછી ભાગી આવે.
પછી માની લો કે હવે આપણને એમ થાય કે આ છે જ નહીં, હા તો પછી એ નહીં મોઢે પાછા. પાછા ઓહો, એ તો કમલભાઈ તમારું કામ બહુ અઘરું છે યાર, બહુ મહેનત કરો છો. સાહેબ સ્વરાજ મીડિયા તમારી મહેનતને બિરદાવે છે, તમે બહુ સરસ પરિશ્રમી વ્યક્તિ એક છો. વસ્તુ છે કે આ ભરાતું નથી. હા બરાબર છે, હા પેટ ભરાતું આ નથી. ઠંડીની સિઝન, હા હા હા. આમાં રાત કેવી છે સાહેબ, આ રાતના પાણીમાં બથોડા નાખવાના છે. આ રાતના 4 વાગે આવીને એક ફેરી તમે નાહી લ્યો તો ખબર પડે કે ખબર પડે. હા હા. કે આ પાણી શું નહીં નહીં ભાઈ, અમે તો ઘરે પણ ઠંડા પાણીથી નથી નાહી શકતા, તો આ તો બહુ અઘરું કામ છે. અમે તમને એપ્રિશિએટ કરીએ, કદર કરીએ છીએ તમારી. હરક માછી અને જો આ પાણી આમથી આમ હિલોડા લે છે, બરાબર છે, પછી આ દરિયાના કાંઠે આવશે તો મોજા બની જાય ને. મજા બની તો ઈ દાદા તમે આમાં આ જે હિલોડા લે છે પાણી આમથી આમ ને આમથી આમ, એની વચ્ચે પણ તમારે બોટ તો ચલાવવાની જ ને. ચાલે ચાલે, એ તો કઈ નથી સાહેબ. અહીંથી ઓલો હુડકો છે ને ત્યાંથી મોજો આવતો હોય, હા. આ મોજો છે ને વાંથી આમ ઈલો મારતો હોય, એમાં બી જવાનું દરિયામાં શું કરી સાહેબ. હમ હમ. 4 દી બેસીને ખાઈ શકીએ એમ નથી. એટલે આપણે પાસે એટલી મૂડી ના હોય કે 4 દી આપણે બેસીને ખાઈ શકીએ. ખાઈ શકે, આ રોજનું રોજ કરવાનું રહે. પાછી આ ઉપરથી આવે ચોમાસો, 3-3.5 મહિના બેસવાનું સાહેબ. અચ્છા. હવે એ 3.5 મહિનાના અંદર બેસીને ખાવા માટે કંઈ થોડું ભેગું કરવું પડે. હા હા, થોડું ભેગો કરીએ, થોડો ઘણો એડવાન્સ લેવું પડે વેપારી આગળથી. હા, હા, પછી અમારું ચોમાસું નીકળે. પછી આ તમે અહીંથી માલ જે પકડો એ વેપારીને આપી દો ને. હા હા, વેપારી લઈએ. અચ્છા, પછી એને એની રીતે વેચી દે. એની વેચી એટલે એ ખાવામાં જાય અથવા તો ટૂંકમાં બીજે ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય માછલી? કંપનીમાં ક્યાં ઉપયોગ જાય. કંપનીમાં. પછી એમાંથી બીજું કંઈ બને ખાવા સિવાય માછલીને જે લોકો ફૂડ તરીકે ઉપયોગ કરે છે? પાર્સલ થતા હોય, પાર્સલ બધીમાં જતા હોય, અમુક જગ્યાએ વિદેશમાં જતા હોય, ભારતમાં જતા હોય, એવી ટાઈપના પેકિંગ થતા હોય. વિદેશમાં ક્યાં ક્યાં જાય? ચીનના મને મેસેજ હતા, વેપારી કહેતા હતા કે ચીનમાં માલ ખવાય છે. આપણો અહીંથી માછલા ચીન પણ જાય છે એમ? હા, ઓહો, તો બીજા નેપાળમાં જાય ને? બધામાં જતા હશે વેપારી. બીજા એક ભાઈ છે, શું નામ છે ભાઈ તમારું? હેદરભાઈ. હેદરભાઈ, કેટલીક ઉંમર છે દાદા તમારી? મારી 35 વર્ષ. 35 વર્ષ. પહેલેથી માછીમારી જ કરો? પહેલેથી માછીમારી છે. અચ્છા, તો આ માછીમારી કરો તો મહેનત કેવી છે હેદરભાઈ? મહેનત તો છે, બહુ મહેનત કરવી પડે છે. હા ઘર ગુજરાન રોટી માટે કરવું જ પડે છે હા, ને. એ તો બરાબર વસ્તુ છે. તો તમારા આ માછીમારી કરવા તમે જાઓ છો, રોજનું કેટલું કલાક તમારા અંદર દરિયામાં રહેવું પડે? ટ્રીપમાં જાય ને, ટ્રીપમાં તો એમાં 6 દિવસ 5 દિવસ નીકળી જાય. લોકલ જાય તો 12 કલાકમાં આવતા રહે બીજા રિટર્ન. અચ્છા, લોકલ. લોકલ તો અમે તો આને હોડી કહીએ, તમે શું કહો? આને હોડી જ કહો? હોડી બી કહેવાય, પિલાણા બી કહેવાય, એવી રીતના બધી કહેવાય. અચ્છા, પીલાણું પણ કહેવાય એમ? હા બરાબર. તો અત્યારે આપણે આ પીલાણામાં બેઠા છે. પિલાણા બેઠા છે. ઓકે, અને લોકલ ટ્રીપ કરો તો 12 કલાક જેવું સમજીને ચાલવાનું? 12 કલાક જેવું ચાલવાનું. હા બરાબર. તો એ 12 કલાક તમે અંદર જાઓ તો અંદર આમ અંદર કેટલું 5-10 માઇલ જતા રહો? હા, 10 માઇલ 12 માઇલ. એમ તો મચ્છી ઉપર આધાર છે કે જ્યાં મળે ત્યાં જવું પડે. 50 માઇલ ઉપર જાઉં. હા, કેટલા માઇલ? 50 માઇલ. 50 માઇલ. 50 માઇલ આ પીલાણામાં પેલાના તમે જેલા હશો ને? જલે છે ને. હા હા 60 માઇલ 70 માઇલ હા 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 જવું પડે સાહેબ. ધંધો અહીં મચ્છી ના હોય તો ગોતતા મચ્છી જવું પડે ત્યાં. હા હા હા, સરસ. તો હેદરભાઈ, આ જે લાઇટ અને લાઇન ફિશિંગની વાત અમારી થતી હતી હમણાં કમાલભાઈ સાથે, તમે એના વિશે કંઈ જાણતા હોય તો કયો, હકીકતમાં એ છે શું એમ જે રાત્રિના સમયે ફિશિંગ થાય છે ને? એ લોકો બહારના લોકો છે, પણ અહીં ગુજરાત દરિયા સમુદ્ર અરબી સમુદ્ર છે ને આપણો અહીંયા, હા હા બરોબર, એમાં છે ને એ લાઇટો બહુ મોટી બહુ લાઇટો રાખે છે. એ લોકો ને બહુ મચ્છી જીવ મારે છે. નાના માછલીઓ આવે ને બીજા જીવ, બીજા જીવ નાના બહુ મારે છે એ લોકો. ને અમારો જે પરિસ્થિતિ છે ને એ અમે 2000 વોટ 1500 જેવો વોટ અમે ચલાવીએ છીએ, બરોબર. અને એની લાઇટ હશે એ કેટલા વોટની હશે? એમાં તો બહુ મોટી છે, 5000 વોટની હોય, 4000 વોટની હોય, એવી લાઇટો 100-200 લાઇટો હોય. ઓહો, એટલે બહુ વધારે છે. અચ્છા, તો એ લાઇટ એમાં મૂકે તો એનાથી ફાયદો શું? માછલા ભેગા થાય? માછલા ભેગા થાય. ઓકે, પછી પકડીને લઈ વયા જાય. નાના મોટા જીવ બધી ભેગા થઈ જાય, બધીને માર નાખે એ લોકો. તો માની લો કે તમે નાની માછલી પકડી લીધી, તો તમે એને નાની હોય ત્યારે જ પકડી લીધી, એટલે એ મોટી થાય ને તો તમારું ઉત્પાદન તો બહુ ઓછું ને પછી? ઓછું થઈ જાય ને. તો નુકસાન તો તમને લોકોને જ ને? અમને બધા મછારા સમાજને છે, ખારવા સમાજને છે, બધાને મોટું નુકસાન છે. બહુ મોટું નુકસાન તો આ માછીમારોના નુકસાન છે તો તમે ગવર્મેન્ટને, સરકારને કઈ રજૂઆત કરી હતી? રજૂઆત નહીં સાહેબ, એમાં રજૂઆત આવતું નથી અમારે. નહીં, એમાં રજૂઆત આવતું નથી. હા હા હા. તો એ પ્રતિબંધ કોની ગવર્મેન્ટે લગાડેલો છે કે ભાઈ મોટી જે લાઇટો છે વાપરવાની નહીં? સરકારે જ મનાઈ કરી છે ને? સરકારનો એવી ટાઈમ આવ્યો છે કે મોટી લાઇટ લગાવવાની નહીં, કે ધંધો ના કરો, આમાં 10 લાઇટો રાખીને ધંધો કરો, એવી ટાઈપના અમને મેસેજ છે સાહેબ. અચ્છા, તો એ લોકો કેટલી 100 લાઇટો લઈને આવે? ઓહો, 10 માઇલ ઉપર હોય ને હા, તો 10માં અહીં ઉજાળો પડતો હોય, એટલે એમાં પ્રકાશ હોય એમાં. અચ્છા, તો આ ઓલો જે ખૂણો દેખાય છે ત્યાંથી લઈ અને આ તમારા બારાના છેડા સુધી એ કેટલો વિસ્તાર હશે, કંઈ યાદ છે તમને? 1 માઇલ થાય.
1 માઇલ. આ બધી બોટો પડી છે એ ને એને વાં ખૂણા તકે ને ખૂણાથી? વાં ખૂણા તકે ને વાં ઓલો હોડકા છેલ્લા પડ્યા ને હા, ત્યાં સુધી 1 માઇલ થાય. 1 માઇલ થાય એમ? કિલોમીટર 2 થઈ તો આ માંગરોળ બારાનો વિસ્તાર 2 કિલોમીટર જેટલો હશે. 2 કિલોમીટર. અચ્છા. અને અહીંયા તમારા માછીમારોના ઘર કેટલા છે? 700? હા 700 ની અંદર. અચ્છા, 700. બરાબર. અને આ બધાનું કામ એક જ છે, માછીમારી કરવાનું? માછીમારનો બીજો ઉદ્યોગ નહીં, 1 રૂપિયાનો કીધે ક્યાંય. અચ્છા, 1 રૂપિયાનો ઉદ્યોગ નહીં. ઓકે. આ બિચારા આટલો જો પેરેને રોજી માટે કમાવે છે ને કામ કરે છે. હા. દરિયામાં તો હવામાન બગડે, તુફાન આવે તો બધા બિચારા ઘરે બેસી જાય. 2 દી 5 દી 8 દી જેવો હવામાન ખરાબ પછી બિચારા શરૂ થાય. બરાબર. અચ્છા, આપણે આજે પીલાણું એટલે કે આજે નાની હોડીમાં બેઠા છે, એ તમારી પોતાની હોય માની લો, તમારી માલિકીની હોય, તો એ તમારે લેવી હોય અથવા બનાવવી હોય તો કેટલામાં બને? આ હોડી બને અત્યારે હાલમાં 180 માં. અચ્છા, એટલે અંદાજિત 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા. એમાં પછી કોલ બનાવવું પડે હોડીનું. હા, ઓલું હમણાં તમે મને બતાવ્યું એ. હા, એમાં 12-14 હજારનો ખર્ચ આવે. અચ્છા. પછી એમાં મશીન લેવા પડે, ઝાડુ લેવા પડે, તો એક હોડી અમને 5 લાખમાં પડી જાય. અચ્છા, આપણે બેઠા છીએ એ હોડી? હા 5 મશીન. અચ્છા, તો માની લો કે કોઈ વ્યક્તિ હોડી બનાવવા માટે કોઈ શરૂઆત કરે હા. તો એ બનાવવા માટે અહીંયા કારખાના છે માંગરોળમાં બને છે? હમ. અચ્છા, એટલે બધું હાથ બનાવટ જ ને? હા હાથ બનાવે. ઓકે. આ કંપની બનાવીને કંપનીમાં આવતા હોય. અચ્છા, આ જે આ ઝાડ છે હા એ કંપની બનાવતી હા હોય? દુકાને વેચાતા હોય એ લેવા પડે. અચ્છા, આ હોડકા છે ને માંગરોળમાં તૈયાર થાય છે. એમ? હા. અચ્છા, તો આ જે નાની બોટ છે કમાલભાઈ, એ તમારે લેવી હોય તો અંદાજિત 5 લાખ તમારા પાસે હોવા જોઈએ. 5 લાખ હોવા જોઈએ. અને ઓલી મોટી બોટ કેટલાની બનતી હશે? એ તો અનુભવ નથી હવે, બાકી તો ઓલાનો તો બહુ મોટા ખર્ચા. એ જેવી બોટ અચ્છા. નાની 50 લાખ 30 લાખ 60 લાખ 1 કરોડ ઓહ, 1 કરોડ સુધી બોટ બની જાય. બાપા બાપા, ખર્ચ મોટા હોય. 1 કરોડની બોટ. અને એમાંય પાછા એ લોકો ફિશિંગમાં જાય તો માછલા મળશે કે નહીં કોઈ ગેરંટી નથી ને? કઈ માછીમારને કઈ ગેરંટી નહીં. આકાશી રોજી સાહેબ. હા, ઉપરવાળો આપે તો થાય. આકાશી રોજી. કેમ કે માછી એવી છે કે દરિયામાં મળે એને મળી જાય, ના મળે ને કઈ ના હોય. ને મહેનત સરખી જ કરવી પડે સાહેબ. હા હા હા. મહેનત બધાને સરખી જ હોય, પણ મળવાવાળાને મળે, ના મળવાને કઈ નહીં. એવું છે. આ પરિસ્થિતિ નબળી માછી, હરેક માછીમારની આ બોટો છે, બોટવાળો ધંધો તો કરે. તમારે ચોમાસામાં તો સાવ ઓફ સિઝન ને, હા ઘરે જ બેસવાનું ને. અને પછી શિયાળામાં અત્યારે એમ બધા કહે છે કે માછલાની સિઝન હોય, હા. પછી ઉનાળામાં કંઈ હોય હમ. કે એટલું ખાસ ના ના હોય? ખાસ ના હોય ઉનાળા મતલબ. માછલા મળી રહે ખરા? હા થોડા મળે. પણ તો અંદર બહુ જવું પડે ને. હમ. આ નજીકમાંથી તો કંઈ મળે નહીં ને? નહીં નજીકમાં પછી ઓછો સાવ. આ ઝીણું ધંધો થાય, બીજું કંઈ નહીં. અચ્છા, અત્યારે આજે તમે મને બતાવ્યું એ માછલી જે નાની હતી એને શું કહેવાય? એ જ. એદ. ઓકે. એને પેદાઈશી એટલી છે, એનું આ ફિશ હોય એ એનાથી મોટો કોઈ દી ના થાય. એને પેઢી પૂરી થઈ જાય. એક માછલી આવે છે એનું નામ છે હલવો. હા હલવો. કેવી હોય છે ખાવામાં? સરસ મજાની, કઈ ઘટે નહીં. તો તમારા મતે માછલી ખાવા માટે સારામાં સારી માછલી કઈ? અમારે સારામાં સારી માછલી તો 5 જાતની માછલી છે. એક ચાકસી છે, પાલવો છે, હા, પાપલેટ છે, હલવો છે ને સુરમઈ છે. સુરમઈ. હા, બરાબર. 5 જાતની ચાકસી, પાલવો, પાપલેટ, હલવો હલવો અને સુરમઈ. અને સુરમઈ. આ 5 માછલી. 5 માછલી ઉત્તમ. અચ્છા, બીજા ઓલા ક્રેબ્સ આવે છે, ખબર છે? આ તમને તો ખબર જ હોય, સોરી મારે તમને ના પૂછાય, તમે તો અનુભવી સાગર ખેડૂ છો. ક્રેબ્સ, ઓલા કરચલા. હા કરચલા, ઝીંગા, કરચલા જાજી જાતના આવે. એમ કઈ જાતના કરચલા આવે? એમાં અમે ઢેબરા કરલા કે પાખડી કે એમાં ઘણી જાતનો કરચલા આવે સાહેબ. એમાં કંઈ અમને એટલું બધું નામ પડી આવે ને તો 7-8 જાતના કરચલા હોય. એમ? હા. અચ્છા, તો આપણે અત્યારે કેટલું દૂર રહીશું કિનારાથી? કિનારે છે તો સાહેબ કંઈ નહીં, આપણે હવે નજીક જ છે? નજીક જ. એમાં કંઈ અચ્છા અચ્છા, સાવ નજીકમાં. તો સારું, આપણે બહુ ઊંડા ના ગયા, ભાઈ અમને તો ડર બી લાગે ને એટલો યાર. જાઉં છે યાર. જાવ હોય તો જાય. વાહ, સરસ સરસ. તો આ છે કમાલભાઈ માછીમાર, આ છે હૈદરભાઈ માછીમાર. તમે બે ફ્રેન્ડ છો કે સગા થાવ છો? અચ્છા, તમારા કાકા છે. એટલે આ ચાચા છે ને આ ભતીજા છે, બરાબર ને? એટલે આ કાકા ભતીજાની જોડી છે અને એ માછીમાર છે. આ અનુભવી છે, આ યુવાન માછીમાર છે. આમની પાસે સાહસ છે, આમની પાસે અનુભવ છે, આમની પાસે જુનૂન છે, તો આમની પાસે જજ્બો છે. હવે આ લોકો છે ને, જો એ હકીકતમાં મને કવિ અનિલ ચાવડાની એક પંક્તિ યાદ આવે છે, એટલે કહી દઉં કે અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, તું ચમચી લઈને બેઠો છે દરિયો માંગવા માટે.
સારી એવી પરિસ્થિતિઓમાં પણ આપણે એવું લાગતું હોય કે ખરેખર આપણે આ તકલીફ છે, પેલી તકલીફ છે, ઓલું ઘટે છે, ઓના જેવું નથી. પરંતુ આ માણસોને જુઓ તો ખબર પડે કે કેટલી વિષમ પરિસ્થિતિઓમાં પણ એ ભારતના માછીમારી વ્યવસાય અને ફિશરીઝ ઇન્ડસ્ટ્રીને મજબૂત રાખવા માટે કેટલી મહેનત કરે છે. એમને કેટલું વળતર મળે છે એની પણ એમણે વાત કરી છે આપણને. અને આપણને બધું બતાવવા માટે અમે એમને વિનંતી કરી કે અમને તમારી બોટમાં બેસાડીને અમારો અનુભવ કરવો છે, એટલે એ આપણને અહીંયા લઈને આવ્યા મદદરીએ. અને અમે તો અમારી કેપેસિટી પ્રમાણે બહુ દૂર ગયાય નથી, પછી અમારી સમસ્યા તમે સમજી શકો એમ છો. પરંતુ આપ જોઈ શકો છો મારી પાછળ પણ બોટ ચાલે છે અને અહીંયા ચારે કોર જો બોટ ચાલે છે. બીજી એક બોટ પાછળ આવે છે. આ જે બોટ આવે છે એમાં કોઈ માણસ છે કે નથી? એ લાંગરેલી છે. લાંગરેલી છે. તો એ લાંગરેલી બોટ હોય એ કઈ રીતે લાંગરો એને? એમાં પાંડો મૂકી દેવાનો. હા, આ લાંગરો છે, લાંગર. અચ્છા અચ્છા, તો એને તમે આને લાંગર કહો એમ? અચ્છા, એટલે આ તો લોખંડનું બનેલું હોય ને? લોખંડનું બને. ઓકે, તો આ નીચે જમીનમાં ખૂંચી જાય ખૂંચી જાય એમ? તો વજનદાર એટલું રહેતું હશે? એ 20 કિલો હશે. 20 કિલોનું. વાહ. એટલે આને ઉપર અંદર નાખી દેવાનું. તો તરીએ જતો રહે? દરિયામાં તરીએ વયો જાય. એટલે એ બોટ ત્યાં ને ત્યાં ઊભી રહે. ત્યાં નહીં ઊભી. પછી તમારે આગળ વધવું હોય તો એનો ખેંચી લેવાની. ઓકે. હાથથી ખેંચીને રાખી દેવાની. હા 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 હા, બરાબર. એટલે એ અંદર ઊંડાઈ કેટલી હોય આનાથી ખબર પડી જાય તમને દરિયાની? તો આ અંદર કેટલા સુધી ઊંડે જાય? એ જેટલો દરિયાનો તરિયો આવે ત્યાં સુધી. એમ? એમાં નાળો જોઈએ, આ નાળો છે ને એ પછી જોઈએ આપણને. અચ્છા અચ્છા. અને આ જે આ ઝંડા લગાડ્યા છે એ ઝંડા ઝાડમાં રાખવા માટે? ઓકે, એટલે તમને ખબર પડે કેટલામાં આપણી ઝાડ પથરાયેલી છે. પથરાયેલી છે. વાહ, સરસ સરસ. તો તમે તમારા ઘરમાં જે વાત કરો અથવા તમારા કામની કોઈ વાત કરો તો તમે ગુજરાતીમાં જ બોલો? નહીં, કચ્છી ભાષામાં. કચ્છી ભાષામાં? એટલે એ કેમ બોલે જરા અમને સંભળાવજો. બોલો इधर है तुम्हारी आया कहीं 332 કિલો થયું. 332 કિલો. हाँ, मुझे 100-150 किलो हमारी आया. એ અમારી ભાષા છે. અચ્છા, આ તમારી ભાષા છે. અચ્છા અચ્છા અચ્છા. તો તમારી ભાષામાં એવું કેવું હોય કે હાલો આપણે દરિયામાં ફિશિંગ કરવા જવું છે તો શું કહો? હાલો બા હાલો, હોડી મેં ઉણણ જી ટેમ થઈ હાલો, હોડી મેલા ઉણણ. હલો બા હલો, હોડી મેં વિનણજો ટેમ થયો હોય. હા. અચ્છા, સરસ. પછી હવે આપણે જઈએ છીએ કિનારા તરફ. હા. તો હું એમ કહું કે હાલો હવે આપણે ઘરે જઈએ તો શું કહેવાનું? હાલો ઇધર વિનણના કઠે થેલ ના. હાલો વિનણ કઠે થે મળ્યું. વિનણડે કઠ્ઠે તે વિનણડે. અચ્છા, સરસ. તમારી જો આ લોકોની ભાષા પણ અલગ છે, માછીમારી વ્યવસાય કરે છે અને અત્યારે આપણે અરબી સમુદ્રમાં છે ને? ઓકે. તો હૈદરભાઈ તમે કંઈ ભણેલા છો? 50% ભણેલો છે. 50%? મોબાઈલમાં 50%. મોબાઈલમાં 50%? અચ્છા, 100% નથી થયું? નહીં, 100%. શાળામાં ગયા નથી, મોબાઈલમાં ભણ્યા છે. અચ્છા, મોબાઈલમાંથી શીખીને. અચ્છા અચ્છા ને અચ્છા. થોડો માઇન્ડ ફ્રી ના હિસાબથી માઇન્ડ ના. હા હા હા, મગજથી શીખી. વાંચી શકી ગુજરાતી. વાંચી લ્યો ખરા ગુજરાતી? 50% વાંચી શકી. સરસ સરસ સરસ. તો દરિયા એવી વસ્તુ છે કે દરિયામાં પાણીનું આજ સુધી કોઈને ખબર નથી પડી કે ઊંડું કેટલું છે. આમાં ઝાઝા પણ 200 માઇલ સુધી ગયા છે. મારા મોટા બાપા છે ને, છોકરો ગયો છે 222 માઇલ બોટમાં ગયો. તો એને બી ખબર નથી કે જમીનમાં પાણી ઊંડું કેટલું છે. તળિયું કોઈને ખબર નથી. હૈદરભાઈ આ માંગરોળ છે બરાબર? માંગરોળ છે. હવે આમ આપણે સીધા જઈએ જે દિશામાં સૂરજ છે હા. તો એ ક્યાં જવાય? ઓમાન. અચ્છા, ઓમાન નીકળે. ઓમાન સાઉદીયા ને આવે. હે? તો એ કેટલો દૂર હશે અહીંથી? કેટલોક રસ્તો અહીંથી ઓમાન જવું હોય તો એ નક્કી નથી. 1300 માઇલ છે. મેં મેપમાં જોયું હતું. 1300 માઇલ? 1300 માઇલ છે. ઓકે. અને આમ આપણે જો સીધા જાય હા. તો એ ક્યાં નીકળે? ઓખા આવે. એમ? પોરબંદર, ઓખા, હા, દ્વારકા. દ્વારકા ને એવું તો એ અહીંથી કેટલું થતું હોય છે? દ્વારકા, ઓખા, પોરબંદર? અહીંથી 180 દ્વારકા થાય. 180. હા, 100 કિલોમીટર પોરબંદર થાય. 100 પોરબંદર. 80 કિલોમીટર પોરબંદર થાય. હવે માની લો કે આપણે આ બોટમાં બેસીને અત્યારે આમાં પોરબંદર જાય હા. તો કેટલા ટાઈમમાં પોરબંદર પહોંચીએ? 7 કલાક. ઓહો 7 કલાક લાગે એમ? છે. લકડી નાનો છે. આ ભાઈનું છે. મારો ખુદનું જ છે. આ બોટ? હા, આ પીલાણું? પીલાણું છે. તો એ ચલાવે છે કોણ અત્યારે? મારો ભાઈ ચલાવે છે. નાનું ભાઈ. તમારો નાનો ભાઈ ચલાવે છે? એ 500-1000 ની મારે માછલી 500-700 ની મળી જાય. એટલે ટૂંકમાં કંઈક ચા પાણીનો ખર્ચો ચા નીકળે. પાણીનો ખર્ચો નીકળી જાય. હા હા હા. તો આ બે છોકરા એકલા જાય એમ? એ મૂકીને ભાગી જશે સવારનો પણ. હા હા હા, સરસ સરસ. પણ આમાં તો આ બહુ જોખમી છે હો ભાઈ. બધું સાહેબ જોખમી છે. એનું માછીમાર તો આપણા કરતા નાની બોટ છે. નાની. તો એમાં તો બેસવું ક્યાં ને ખાવું ક્યાં ને? નાનું છે પણ 50,000 માં પડે અમને. એમ? 50,000 નું આ બોટ 50,000 ની? મશીન, જાળ, આ લકડીઓ. અચ્છા, દરિયા દિલ નામ છે બોટનું એમ? દરિયા તો આપણે આજે બોટમાં બેઠા છે એનું નામ શું એ છે? નિગાહે કરમ. નિગાહે કરમ. વાહ,
ખૂબ સરસ. નિગાહે કરમ ઉર્દુ શબ્દ છે, એટલે એનો મતલબ થાય કૃપા દ્રષ્ટિ. ખૂબ સરસ. આપણે એનું ગુજરાતી ભાષાંતર કરીને આપ્યું છે તમને, કૃપા દ્રષ્ટિ. દરિયા દિલ એટલે કે દરિયા જેવું વિશાળ જેનું દિલ છે એ દરિયા દિલ. જો આ બે છોકરા છે એકદમ જુવાન છે અને એ પોતાની રીતે રોજનું 500,000ની મચ્છીનો ફિશિંગ કરવા માટે જાય છે. અચ્છા, તો આ કમાલભાઈ હતા અને આ હતા હૈદરભાઈ, અને આ બે લોકોએ આપણી સાથે વાત કરી અને આપણે એમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો, એમનો અનુભવ જાણવાનો પ્રયત્ન કર્યો. અને આ વાવાઝોડું આવે ત્યાં તમારે જવાની તો અંદર મનાય જ ને? હા હા જવાનું જ નહીં, ગવર્મેન્ટ તરફથી જ મનાય. ગવર્મેન્ટ અને માની લો કે કોઈ જાય તો પછી એના પર દંડ થાય, એના પર ખાતો એક્શન લે એમ, એટલે કોસ્ટગાર્ડ ને? પોસ્ટકાર્ડ. ઓકે. હા બીજા આમાં તમને કોસ્ટગાર્ડ સિવાય કોણ હેલ્પ કરે? નેવી વાળા? હા નેવી વાળા. એમ? ખાતાનો ખાતો છે, મરીન ખાતો છે સાહેબ. હા હા, મરીન મરીન. હા, એટલે મરીન કોણ? મરીન પોલીસ ને? મરીન પોલીસ. ઓકે, તો મરીન પોલીસ અંદર ક્યાં સુધી આવે? મરીન પોલીસ કાંઠે આવે, કાંઠે જ હોય. પોસ્ટકાર્ડ હોય નેવી દરિયામાં. દરિયામાં તો કોસ્ટગાર્ડ અને નેવી હોય. નેવી તો અહીંયા નવી નજીકમાં ક્યાંય કોસ્ટગાર્ડ કે નેવીનું સ્ટેશન છે? વેરાવળ છે. હા, અહીંયા આ સાઈડ ને વેરાવળ. હા, અને આ સાઈડ પોરબંદર. પોરબંદર. ઓકે, માંગરોળમાં નથી. નહીં માંગુ. તો તમારા મત પ્રમાણે માંગરોળમાં નેવી કે કોસ્ટગાર્ડનું સ્ટેશન હોવું જોઈએ, જરૂરત છે? જરૂર છે. એમ? હા જરૂર છે. એવું તમે કયા અનુભવ અને કયા આધાર ઉપર કહો સાહેબ છો? એમાં અત્યારે દેશની સુરક્ષા માટે આપણે જાન કુરબાન કરી દે એમ છે. વાહ. મેં આજે 13માં હા 2013માં હા હા, આમ જુઓ. હા સાહેબ 2013માં દરિયાના હવામાનના હિસાબથી બોટું નજીક આવી ગયું. હા હવે મને ખબર નહીં કે આ બોટો હવામાનના હિસાબથી આવેલી છે. હા હા હા. મેં તાત્કાલિક મરીનમાં અમે અહીંયા વહી જાય હે? અમે અહીંયા બેસીએ, તડકો આવતો હોય તો સાહેબ હાલશે? હા, તો એક કામ કરીએ, આપણે વાં વહી જાય, થોડીક વાર અહીંયા બેસીએ. આ તડકો આવે છે ને એમાં આપણો ચહેરો નથી દેખાતો. આમાં કંઈ લાગે એવું નથી ને? ઓકે, હા ઓકે, અહીં બેસી જાઓ. ચલો મારી પાસે. હવે એમાં સાહેબ 12માં કે 13માં કંઈ મને જુઓ, સાંભળો, હવે આપણે હું ફરીથી પૂછું પછી તમે બોલજો. હવે આમાં એક બીજો પ્રશ્ન મારે તમને એ હતો કે તમારે આ કાંઠે તમારું રક્ષણ કરવા માટે કમલભાઈ, આપણા જે બેઠા છે ઈ ઝાડ છે ને? ઝાડ છે. ઓકે, તો આ કાંઠાનું રક્ષણ કરવા માટે મરીન પોલીસ હોય મરીન પોલીસ હોય અને બાકી અંદર તમને નેવી ને કોસ્ટગાર્ડ. કોસ્ટગાર્ડ હોય સાહેબ. તો આ નેવી ને કોસ્ટગાર્ડ જે હોય એનું એક નજીકમાં સ્ટેશન પોરબંદર છે, હા પોરબંદર છે. આમ વેરાવળ છે. વેરાવળ છે. તો અહીંયા માંગરોળમાં જરૂર છે ખરા? જરૂર સાહેબ ખરા. કઈ રીતે? કઈ રીતે એનું એવું છે સાહેબ કે અમે જાગૃત તો અમે છીએ જ. હા કે અચાનક કોઈ આડોરી બોટ ના આવી જાય, કોઈ આડોરો માણસ ના આવી જાય સાહેબ, હા, કોઈ શંકાસ્પદ વ્યક્તિ. શંકા પેદી એવી ટાઈપનું અમે આજે 2012માં કે 13માં આટલો મને વેમ છે સાહેબ. હા બોટું આમ અહીં નજીકમાં આવી ગયું. ત્યાં મરીન ખાતો હતો ને, કસ્ટમ હતી. હા ને કસ્ટમના સાહેબ મારા સંબંધી હતા. ને રાતના 10 વાગે ફોન કર્યો, 11 વાગે હા કે સાહેબ આ બોટું નજીકમાં આવ્યું ને મને શંકા છે સાહેબ, તમે આવી જાઓ. હા અત્યારે ગામ માંગોળની પોલીસ, કસ્ટમ ને 2 ખાતા 3 ખાતા અહીં આવી ગયા. હા આવ્યા ને તો આ બોટું અહીં નજીકમાં દેખાય. હા હવે છે કે આ બોટું કેવી છે સાહેબ, અમે ગયા નથી, તમે આવી જાઓ. હું હોડી લઈને ભેગો આવવા તૈયાર છે. હા પછી ગમે ઈ હોય હા હા તમે તમારા માણસો બેસાડી દો સાહેબ, હા ખાલી 2 માણસો મને આપો. હા હા. પછી ગમે ઈ હોય, અમે બીવા વાળા નથી સાહેબ. આપણે જાય ને ચેક કરી આવે કે આપણે ઓરિજિનલ આપણી બંદરની જ છે, માંગોળની છે, વેરાવળની છે, પોરબંદરની કીની છે, આપણે જોઈ ભાગી આવશું. મને 2 પોસ્ટકાર્ડ આપ્યા, ખાતાના પોલીસવાળા આપ્યા મને. અમે 5-7 જણા બીજા હતા, બેસીને આવ્યા. બોટું અહીંયાથી બધાને નજીક પાડીને બધાને ફાઇલ ચેક કર્યું હતું કે નહીં ઓકે જ છે. સાહેબે મને કીધું, શાબાશી આવી. મને કે કમલભાઈ આટલી સુરક્ષા, આટલી જાગૃતિ તમને ખાસ જરૂરી છે તમારા માટે. વાહ વાહ વાહ. એટલે તમારો એક એવી પણ વાત છે, વિચાર છે કે નજીકમાં માંગરોળમાં એકાદું કોસ્ટગાર્ડનું સ્ટેશન હોવું જોઈએ. તો માંગરોળમાં નજીકમાં મરીન પોલીસ સ્ટેશન છે? હા છે ને. ક્યાં છે? માંગરોળમાં જ છે? હા માંગરોળમાં તે લઈ જ રહીજ. હા લઈ. આ રહીજ ગામ છે. હા અચ્છા 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 અચ્છા. રોજ કહેવાય છે ને, હા, લોહેજ અને રહીજ ની લોહેજ વચ્ચે. હા 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 હા, બરાબર. સરસ સરસ. હા તો અમે અમારા આગેવાન છે, સમાજના પટેલ છે, હા સાહેબને કીધું કે સાહેબ ગમે ત્યારે હા અમને શંકા લાગશે તમે ફોન કરો, અમને ફોન કરે તો તમે આવી જાજો. રાત હોય દિવસ હોય, અમે આ દેશ જેટલો તમારો છે એટલો અમારો છે. બરાબર. આ દેશ માટે શહીદી દેવા માટે કંઈ વાંધો નથી. વાહ વાહ. આપણે બચ્ચા, બાયું, મહિલા એને તકલીફ પડે એના પહેલા કદાચ આપણે લડીએ ને લડવા સુરક્ષા માટે આપણે જાન કુરબાન થઈ જાય ને ત્યાં સુધી આપણે આજ ના આવવા દઈએ. વાહ વાહ વાહ. જિંદગી હોય તો ઉપરવાળા જિંદગી આપે તો. વાહ વાહ વાહ.
વાહ વાહ, ખૂબ સરસ વાત કરી. જો આ માછીમારની દરિયાદિલી ને બહાદુરી જુઓ કે મારી પત્ની કે બાળકોને તકલીફ પડે તો એ મને મંજૂર રહેશે, પણ દેશની સુરક્ષા સાથે ક્યારેય કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચલાવી લેવામાં આવે, અને એને શહીદી ઓરવી પડે તો પણ કઈ તૈયાર છે. અફસોસ નથી, અમે જિંદગી કેટલી સાહેબ. અમે તો આ સમુદ્રમાં આવીએ ને તો અમને ઘેરેથી નીકળીએ ને તો અમને ખબર નહીં પછી ઘેરે અમે પહોંચશું પહોંચશું કે નહીં. હા બરાબર, જિંદગીનો અમારો કોઈ ભરોસો નથી ભરોસો અમારો. નથી. હા હા બરાબર. હવે જિંદગીને શું કરવું આપણે સુરતાલ ઉડતાલે ત્યાં હવે જીને જીવું કેટલો 60-70. હા કેટલી જિંદગી છે? કેટલી જિંદગી. એ 4 દી પહેલા વયા ગયા કે 4 દી પાછળ જશું, શું ફરક પડશે? વાહ 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 કમાલભાઈ, વાહ વાહ, તમારા જજબાને સલામ છે. જો આવા લોકો છે ને, એમના મક્કમ ઈરાદા છે અને મજબૂત મનોબળ છે, એમની નિયતો સારી છે, એમની નીતિ ચોખ્ખી છે, એટલે જ આ દેશ ટકી રહ્યો છે, એવું કહીએ તો કંઈ ખોટું નથી. સાહેબ અને સરસ મજાનું એમનું જો વિચારો કેટલા પવિત્ર છે એમના. એ એવું કહે છે કે કદાચ મારે મરવું પડે તો 4 દિવસ વહેલો મરું કે મોડો મરું, શું ફેર પડે, મરવાનું છે જ એક દી. વાહ, મરવાનું છે એક દી. વાહ વાહ કમાલભાઈ, બહુ સારી વાતો કરો છો. બીજી 2-4 તમારા અનુભવની વાતો અમારા સ્વરાજના દર્શકોને જણાવો. સાહેબ ગઈ સિઝનમાં હા, કેટલું થયું ભાઈ? ઓકે, આજે 3 મહિના પહેલા, હા ગઈ સિઝનમાં 3 મહિના પહેલા હું મક્કામાં જના ગયો હતો. હા હા, યાત્રા કરવા, હજ યાત્રા. યાત્રા હા બરોબર, ઉમરો કરવા. હા સાહેબ અહીંયા રડી રડીને દુઆ પ્રાર્થના એ જ કરી કે દુઆ કરી અમે કે માલિક હર ભાઈ બેન બધાને સલામત રાખે, હા હા, દેશને સલામત રાખે. વાહ વાહ વાહ. દેશ એવી વસ્તુ છે સાહેબ હા કે અત્યારે હાલમાં દાણું જમીનમાં ઉગે છે, હા. ઉગીને થોડોક મોટો થાય ને ઉજીડીને પૂરો થાય, ત્યાંથી તોડીને બજારમાં આવી જાય, બજારમાં ત્યાંથી વેચાતું લઈને ખાવાનું આપણે જ છે સાહેબ. હા હા બરાબર. અત્યારે અનાજ આપણે અહીંનું ખાવું, હા, પાણી અહીંનું પીવું, શ્વાસ હવા છે, હવા બી આપણી હિન્દુસ્તાનની છે સાહેબ. વાહ વાહ વાહ. આ હવા આપ 1 મિનિટ નાકને મોઢો બંધ કરી દો, હવા બંધ થઈ જાય, માણસ પૂરો થઈ જાય. હા, મરી જાય, બરાબર છે. તો આ હવા આવે ને એની બી માલિકની નિયામત છે. વાહ 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 વાહ. શ્વાસ આપણે લઈએ હમ 1-1.5 મિનિટમાં મોઢો નાક બંધ કરી 1-1.5 મિનિટમાં પૂરું માણસનું. હમ તો માલિકના આટલા સુખ છે કે આપણે શ્વાસ લેવા દઈએ, હમ. બરાબર, ને સુકૂનથી જીવા દે, તંદુરસ્તી શરીરમાં આપે, જાન માલની માલિક હિફાજત કરે. આપણે ભારત દેશ એના સામે ગમે એવો દુશ્મન આવી જાય તો મારી પ્રાર્થના એ છે કે માલિક કરશે તો આપણા દેશના હાથ નહીં આવે, વાહ 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 વાહ, ખૂબ સરસ, બહુ સારી દેશના વાત અંદર કરો હાથ છો. નહીં આવે. વાહ, સરસ, બહુ સરસ. જો આ કમાલભાઈ, આ એમના ભત્રીજા હૈદરભાઈ, અમે અત્યારે આ માછલા પકડવાની ઝાડ ઉપર બેઠા છે. અહીંથી આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કહીએ તો પણ કંઈ ખોટું નથી. તડકો પણ આવે છે એટલે થોડીક દેખાવાની તકલીફ છે મને, પરંતુ એમના વિચારો કેટલા પવિત્ર છે અને એ કેટલું સરસ મજાની વાતો કરે છે કે કદાચ આ દેશમાં રહેવું, અહીંના હવામાં શ્વાસ લેવો, અહીંનું ખાવું, તો પછી આ દેશ માટે આપણી જાન પણ કુરબાન છે. અને આ માછીમારોની જે સમસ્યાઓ છે એના પ્રત્યે પણ લોકો જાગૃત બને, એમની સમસ્યાનો ઉકેલ આવે, અને એમની જે માછીમારોની જે વ્યાખ્યા કરીને નાના અને મોટા માછીમાર, એના વિશે પણ તંત્ર વિચારે, એવી આપણી એક અપીલ છે, નમ્ર અપીલ છે. અને સ્વરાજ મીડિયા આજે પોતાની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં માંગરોળ બારા ઉપર આવ્યું અને અહીંના માછીમારોની વાતો જાણવાનો પ્રયત્ન કર્યો. આવી જ રીતે મળતા રહીશું નવા ગામમાં, નવા લોકો સાથે, નવી વાતો લઈને, નવા અનુભવોનો થાળ પીરસીશું તમને. ત્યાં સુધી સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લો અને ગામડું બોલે છે કાર્યક્રમ અચૂકથી જોતા રહો. ધન્યવાદ. સ્વરાજ મીડિયા આજે માંગરોળ બંદર ઉપર આવી પહોંચ્યું હતું. આપે જોયું કે અમે માંગરોળ બંદરમાં દરિયાની વચ્ચોવચ્ચ જઈને માછીમારો જે ફિશિંગ કરે છે એના વિશે, માંગરોળ બારા અને એ માંગરોળ બારાના જે મછિયારા ભાઈઓ છે એ જે ફિશિંગ કરે છે એ ફિશિંગ વિશે વાત કરી. આપને હું આ જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ દ્રશ્યોમાં એવું છે કે એક નાની હોડી, અને એ હોડી જઈ રહી છે ફિશિંગ માટે દરિયામાં, પરંતુ એને દરિયામાં અંદર લઈ જવા માટે અને દરિયાથી કાંઠા ઉપર લાવવા માટે એક જે પાર્કિંગ વ્યવસ્થા હોય છે, જેને ટેકનિકલ ભાષામાં ગોદી કહેવામાં આવે છે, એ ગોદીની વ્યવસ્થા માંગરોળ બારા ઉપર નથી. જો એ ગોદીની વ્યવસ્થા બની જાય તો આ લોકોની બોટની સાચવવાની જે પ્રક્રિયા છે એમાં ઘણું બધું સરળતા થઈ જાય એમ છે. આ જે આપ લાઇનસર જોઈ રહ્યા છો, આ ક્રમાંકમાં એક પછી એક જે બોટ લાંગરેલી દેખાય છે, એ લાંગરેલી બોટને અંદર દરિયામાં લઈ જવા માટે એ લોકોએ ધક્કા મારવા પડે, મહેનત કરવી પડે છે. અને એ સમસ્યાનો અંત માટે એક જ ઉપાય છે, અને એ ઉપાય છે કે અહીંયા ગોદી બની જાય માંગરોળ બારા માટે. એટલે અહીંના જેટી, ઓકે, એટલે એ જેટી પણ બની જાય એવી પણ અહીંના લોકોની એક લાગણી છે.
એટલે આપણે એ લાગણીને પણ વાચા આપવાનો પ્રયત્ન કરીએ અને લાગતું વળગતું જે તંત્ર છે એ તંત્ર એના માટે પણ હકારાત્મક દિશામાં પ્રયાસો કરે અને સકારાત્મક પરિણામો લઈ આવે એવી અપેક્ષા સાથે કેમેરામેન કેવિન નિમાવત સાથે રિયાઝ પરમાર, સ્વરાજ મીડિયા, માંગરોળ બારા, જૂનાગઢ.